तदानीं तदुच्यते संशृणु शौनकत्वम् भक्तिसुतौ तौ तरुणं गृहीत्वा प्रेमैकरूपा सहसा विरासी श्री कृष्ण गोविंद हरे मुरारे नाथेति नामानि मुहुर्वदन्ति तां चागतां भागवतार्थभूषां सुचारुवेषां सदृशो सदस्या कथं प्रविष्टा कथमागतेयम् मध्ये मुनीनामिति तर्कयन्तः ऊचु कुमारा वचनं तदानीं कथार्थतो निष्पतितादुनेयम् एवं गिरसा ससुता निशम्य सनत्कुमार निजगादनं रा। ભક્તિ પુષ્ટ બનીને આવ્યા, જ્ઞાન વૈરાગ્યને જોયા, સવે આવી સત્કાર કર્યો અને પછી ભક્તિએ કીધું કે હવે મને બોલાવી તો ખરા, પણ હવે મને સ્થાન આપો, હું ક્યાં બેસું? એ સમયે સનકાદિ મુનિએ કીધું કે જે શ્રી હરિને પ્રાપ્ત કરાવનાર ભક્તિ છે એને કઈ અમારી પાસે સ્થાન માગવું ન પડે. દેવી, અત્યારે અમારા શ્રોતાઓ જે બેઠા છે ને એના હૃદય ખાલી છે, આપ એના હૃદયમાં આવીને બેસી જાઓ. ભક્તિએ કીધું તથાસ્તુ. તે દીની ઘડીને આજનો દી ભક્તિ દેવી આપણા હૃદયમાં આવીને બેઠા છે. એટલે જ્યારે જ્યારે આપણે કથામાં બેહીએ ને ત્યારે ભક્તિ આપણા હૃદયમાં આવી જાય, એટલે આપણે કથા રસમાં પ્રીતિ થાય, કથામાં પુષ્ટ બનીએ. પણ મંડપની બહાર નીકળ્યા એટલે ભક્તિ પાછા જ્યાં હતા ત્યાં ને ત્યાં, એટલે પછી કુથલી શરૂ થાય, પછી નિંદા શરૂ થાય. એટલા માટે તો કીધું છે કે કથામાં આવો, કથામાં આવીને બેસો, કથા સાંભળો, ત્યાં સુધી તો હરિનામ થતું જ હોય. પણ કથા પૂરી થાય પછી મંડપની બહાર નીકળો ને એટલે ત્યારે તે દ્વાદશાક્ષર પંચાક્ષર જે મંત્ર પર તમને શ્રદ્ધા હોય એ મંત્ર જપતા જપતા તમે ઘેર જાઓ, એટલે તમારા પાપ છે ને તમારી હારે નહીં આવે. પાપની તાકાત નથી કે આ મંડપમાં આવી શકે, મંડપની બહાર હોય પણ વાટ જોઈને બેઠા હોય કે જેવા કથામાં નીકળે ને પછી તરત વળગી જાય. અને આમાં તો એવું છે કે પછી જે સૂત્ર લાગી જાય ને પછી સ્મરણ કરતા કરતા જાય એટલે પછી એના સ્પેરમાં પડ્યા હોય, એને ક્યાં જવું? કેમ કે એને જ્યાં જવાનું સ્થાન હતું એ તો હવે છે નહીં, એટલે પછી આપણા તો આવે પણ એ પાછા કોકના આવે, એટલે કોકના ન આવે માટે જપ કરતા જાય. આપણા ન ધોવાય તો કઈ વાંધો નહીં, પણ કોઈના પાપ આપણામાં ના આવી જાય. ભક્તિ હૃદયમાં વિરાજ્યા અને પછી શ્રીમદ ભાગવતના મહાત્મ્યનું વર્ણન બતાવ્યું છે. મહારાજ, આ ભાગવત કથા પ્રેત પીડાને પણ વિનાશ કરનારી છે. આ કથા ખૂબ દિવ્ય છે. હું તમને એક અનુપમ દ્રષ્ટાંત કહું છું, એનું તમે શ્રવણ કરો. પૂર્વ સમયની વાત છે. તુંગભદ્રા નદીને કાંઠે દિવ્ય નગર હતું. એ નગરમાં અનેક બ્રાહ્મણ પરિવાર, અનેક સમાજ ત્યાં પવિત્રતાથી રહેતો હતો. એમાં એક બ્રાહ્મણ હતા જેનું નામ હતું આત્મદેવ. આત્મદેવ નામના બ્રાહ્મણને ધુંધુલી નામની પત્ની હતી, અને આ જ આત્મદેવ એ ધુંધુલી એટલે બુદ્ધિથી છેતરાઈ જતા. આત્મદેવ સંતતિના અભાવમાં દુઃખી હતા. સંપત્તિ જોઈ એટલી પ્રમાણમાં સંપત્તિ હતી પણ સંતતિ નહોતી. પત્ની પણ ધુંધુલી છે, પણ પત્નીના લક્ષણો નથી સારા. પત્નીના લક્ષણો કેવા છે? આમાં કોઈ ધુંધુલી હોય તો સુધરી જજો. ધુંધુલીના લક્ષણ બતાવ્યા છે. બધાય નહીં હોય પણ એકાદું તો હશે. લોક વાર્તારતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા શુરાચગ્રહે કૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. લોકોની વાર્તા કરવામાં જેને રસ એનું નામ ધુંધુલી. ક્રૂર પ્રકૃતિ એનું નામ ધુંધુલી. આળસુ સ્વભાવ એનું નામ ધુંધુ. ઘણા કેવા આળસુ હોય કે ગોળા હોય ને, ગોળાની હેઠે લીલ બાજી ગઈ હોય ત્યાં સુધી એને વિછળવાની ફુરસદ ન હોય. આ ધુંધુલી. બહુ જલ્પિકા, બીજાનું સારું જોઈ ન શકાય ને મનમાં બળ્યા કરે. આ ધુંધુલી.
શુરાચ ગૃહ કૃત્યેશુ, પોતાના ઘર કાર્ય કરવામાં કુશળ, પોતાનું આંગણું વાળી નાખે પણ પાડોશમાં કચરો ફેંકી દે, આ ધુંધુલી. કૃપણ, લોભી, પતિએ શાક લેવા 50 આપ્યા હોય, એમાંથી 30 નું જ આવે શાક, 20 પાદર્યા બચત ખાતામાં. હા, બચત ખાતામાં રાખો, વાંધો નહીં, પણ એને પાછા સત્કાર્યમાં વાપરવા. નહીતર પછી એ કાર્ય ધમાસાણ આવે અને જે છોકરાઓને 5 રૂપિયા વાપરવા નહોતા દેતા એના ખાતામાં 50,000 કર્યા. લેવું ન થાય. દાનમ ભોગો નાશ તિસ્ર ગતિર ભવતિ વિત્યસ્ય યો ન દદાતિ ન ભુંક્તે તસ્ય તૃતીયા ગતિર ભવતિ. કૃપણ એટલે લોભી અને કલહ પ્રિય એટલે ઝઘડાળો. આવા લક્ષણો આપણામાં હોય તો આપણે ધુંધુલી છીએ. કથા સાંભળ્યા પછી સુધરી જજો. ત્યાં સુધી બરાબર. ધુંધુલી એટલે બુદ્ધિ છે, આત્મદેવ આત્મા છે, આત્મા બુદ્ધિને દ્વારા હંમેશા છેતરાય છે. સંતતિ નો અભાવ આત્મદેવને ખટક્યો. સમય જતા એક સમય આત્મદેવે વિચાર કર્યો કે આ સંતતિનો અભાવ મને દુઃખી કરે છે, મારે માટે સંસારમાં રહેવું નથી, સંસારનો ત્યાગ કરી અને હું સંન્યાસ લેવા ઈચ્છું છું. એ કરતા પૂર્વે પણ હું નદીમાં પડીને આત્મઘાત કરું. આત્મઘાત કરવાનો વિચાર કરી આત્મદેવ નીકળી ગયા. નદીને કાંઠે આવી અને જ્યાં ઉભા ઉભા વિચાર આત્મવિલોપનનો કરીને પડવા જાય એ સમયે કોઈ સંતે હાથ પકડી લીધો. આત્મદેવ रुक जाओ, क्या नाम है तुम्हारा? कहा आत्मदेव। ओह, तुम्हारा नाम आत्मदेव और आत्महत्या करने निकले हो? रुक जाओ, तुम्हारी जो चिंता है उसे दूर करने की शक्ति और सामर्थ्य मुझ में है। आत्मदेवे कह્યું महाराज तुम्हारा दुख ने दूर करो। શું દુઃખ છે મહારાજ? મારે સંપત્તિ જોઈએ એટલી છે પણ મારે ત્યાં સંતતિનો અભાવ છે, મને સંતતિ આપો. આત્મદેવના કપાળની રેખા વાંચી સંતે કહી દીધું તારે આ જન્મે તો શું આવતા 7 જન્મે સંતાન નથી, એટલે સંતાનની ઈચ્છા છોડી દે ભાઈ. એના કરતા સંન્યાસ લઈ લે મારી જેમ, સંન્યાસ એ સર્વથા સુગમ. એટલે કીધું મહારાજ આપ સંન્યાસ લઈ શક્યા છો કેમ કે આપને પૂર્ણ વૈરાગ્ય છે અને હું અનુરાગી છું, હું વૈરાગી નથી. અનુરાગી વૈરાગી ન થઈ શકે. ડોંગરીજી મહારાજ કહેતા ને કે ભોગી જો યોગી થવા જાય ને તો રોગી થઈ જાય. मैं अनुरागी हूं, मैं वैरागी नहीं हो सकता, आप कृपा कीजिए मुझे अनुरागी बनाइए. પછી સંતને તોય એમ થયું કે આત્મદેવ તારી ઈચ્છા બહુ ખોટી છે, ભગવાને તને સંતાન નથી આપ્યું, તારા પરમ ભાગ્ય છે ભાઈ. સંતાન સારું જો થાય તો માતા પિતાને અને કુળને ઉજાળે, બાકી સંતાન સારું ન થાય તો એ જ માતા પિતા અને કુળને કલંક લગાડે. એના કરતા સંતાનની ઈચ્છા છોડી દે. આત્મદેવે કીધું નહીં મહારાજ, હવે તો સંત તે મારી બાવડી ચાલી છે અને સંત પાસે માગણી ન કરું તો હું સંસારી ક્યાંનો? સંસારીને કોઈ દુઃખ થાય એટલે સંતના શરણમાં જાય. અને સંત છે ને માં જેવા છે. જેમ માં પોતાના દીકરાના દુઃખને ન જોઈ શકે એમ સંત પણ પોતાના આશ્રિતના દુઃખને ન જોઈ શકે. સંતને પોતાનો આશ્રિત દુઃખી થતો હોય, પીડિત થતો હોય, પીડાતો હોય, એની પીડા સંત ભોગવતા હોય. રોગ એને લાગ્યો હોય પણ એ રોગનો અનુભવ સંત કરતા હોય. સંતે બહુ સમજાવ્યો, આત્મદેવ માન્યો નહીં. પછી કીધું કે લાતો કે ભૂત બાતો સે નહીં માનેગી. જોડીમાંથી કાઢીને ફળ આત્મદેવના હાથમાં આપ્યું, કીધું કે લે ભાઈ તારી પત્નીને આપજે અને પત્નીને કહેજે કે 9 મહિના આ ફળ ખાય અને અસત્ય બોલે નહીં, ખોટું બોલે નહીં, કુકર્મ કરે નહીં, કોઈની ખોટી ચુગલી ન કરે, કોઈની નિંદા ન કરે, ભગવત ભક્તિથી જોડાય, ભગવત સ્મરણ કરે અને એવો પૂજ્ય ભાવ જ્યારે એના હૃદયમાં આવશે ત્યારે તારે ત્યાં સુંદર અને દિવ્ય સંતાન તને મળશે. વ્રત જપ તપ નિયમ બધું જે કંઈ અનુશાસનની યોગ્ય હતું એ બધું આપ્યું, ફળ આપી. આત્મદેવ હાથમાં ફળ લઈ બહુ રાજી થયા. સંત જ્યારે આત્માના હાથમાં ફળ આપે છે ને ત્યારે આત્મા બહુ રાજી થાય છે, પણ એ ફળ આત્મા દ્વારા બુદ્ધિને મળે ને બુદ્ધિને સ્વીકાર નથી. આત્મદેવે ઘેર જઈ પોતાની પત્ની ધુંધુલીને હાથમાં ફળ આપીને કીધું કે લે સંતે ફળ આપ્યું છે, આ ફળને ખાઈ જા, આપણે ત્યાં સંતાન થશે. પણ હાથમાં ફળ લઈ ધુંધુલી ફળ ખાતી નથી પણ તર્ક વિતર્ક કરે છે. બુદ્ધિ છે ને એ બુદ્ધિ એ વિશ્વાસને શ્રદ્ધાના નિર્ણયને સાંભળી ન શકે, સમજી ન શકે. આજે જ્યારે આ પ્રેરક દ્રષ્ટાંત કહી રહ્યો છું ત્યારે અહીંથી બહુ દૂર નથી પૂજ્યપાદ સંતવર્ય શ્રી બજરંગદાસ બાપા બગડાણા.
એની ભૂમિ બગદાણા અહીંથી દૂર નથી, ત્યાંનો વાયરો કદાચ અહીંયા આવે છે. એટલે આજ બાપુ સાંભળ્યો. કહેવાય છે કે કોઈ મુંબઈના શેઠિયા જેને સંતાન નહોતું, એટલે બાપાના પારે આવીને બાપાના ચરણમાં નમસ્કાર કર્યા અને કીધું કે બાપા મારે સંતાન નથી, મને કંઈક માનતા આપો તો મારે ત્યાં સંતાન થાય. એટલે પછી એવું કહેવાય છે કે બાપાએ એક ચબરખી લખીને કીધું કે આને વાંચતો નહીં, જા લઈ જાય. એ ચબરખીના ભરોસે, ચબરખીના વિશ્વાસે માણસ ચાલ્યો ગયો અને 9 મહિને એને ત્યાં સંતાન પ્રાપ્ત થયું અને એ સંતાનને લઈને બાપાના પારે આવ્યો. ભજનદાસ બાપાના ચરણમાં સંતાન મૂકીને કીધું કે લ્યો બાપા, તમે ચબરખીમાં કંઈક મંત્ર લખી દીધો હતો ને, એ મંત્રના પ્રભાવે મારે ત્યાં સંતાન થયું છે. એટલે બાપાએ કીધું ચિઠ્ઠી લાવ. ચિઠ્ઠી માગી અને ચિઠ્ઠી ખોલીને તો બાપાએ શું લખ્યું હતું, તારે સંતાન થાય તોય શું અને ન થાય તોય શું. સંતોનો આવો વિશ્વાસ અને સંતોનો ભરોસો આપણા કામ કરી દે. એની પૂજ્ય ભજનદાસ બાપા પ્રત્યેની શ્રદ્ધા એટલી દિવ્ય હતી કે માણસે ચિઠ્ઠી ખોલી નહોતી અને વિશ્વાસ અને ભરોસે ચાલ્યો ગયો હતો. અને ભજનદાસ બાપાએ એ લખ્યો તો એ મંત્ર જ હતો. હા, ભજનદાસ બાપાએ લખ્યો એ મંત્ર જ હતો. કારણ શું લખ્યું હતું, તારે સંતાન થાય તોય શું અને ન થાય તોય શું. તારે સંતાન થાય તોય મને વાંધો નથી અને ન થાય તોય મને વાંધો નથી. ભાઈ, હું તો બધાયનો હિત ઈચ્છનારો સંત, સર્વનો હિત ઈચ્છી શકે એટલા માટે ત્યાં તો આ ફળ પ્રાપ્ત થયું. આત્માએ સ્વીકાર્યું પણ બુદ્ધિ સ્વીકારતી નથી. હાથમાં ફળ લઈ તર્ક વિતર્ક કરે, જોવે ખાઈ જાઓ પણ ખાઈ જાઈશ એટલે મારું ધન ધાન્ય સમૃદ્ધિ બધું પડ્યું છે, ચોર લૂંટારાઓ આવી લૂંટી જશે, હું દોડી નહીં શકું. વળી હાથ હેઠો મૂકે, વળી હાથ ઉઠાવે, ખાઈ જાઓ પણ ખાઈ જાઈશ તો ગર્ભિણી હઈશ, નણંદ આવશે, નણંદ બધું ભેગું કરીને વહી જશે, મારા ભાગ્યમાં કાંઈ રહેશે નહીં એમ કરીને વળી હાથ હેઠો મૂકે. ખાતી નથી. એ સમયે ધુંધુલીની બેન આવે છે. ધુંધુલીની બેને આવીને કીધું કે હું હાથમાં ફળ લઈને વિચાર, ખાઈ જા ને. તો કે ખવાય એમ નથી. કેમ? તો કે તારા બનાવી લાવ્યા છે અને આ ફળથી સંતાન થાય એવો એનો દાવો છે, મારો નહીં. આ ફળથી સંતાન થશે એનો એવો દાવો છે અને હું સંતાન કરવા ઈચ્છતી નથી. કેમ કે સંતાન આવે એટલે ઉદરમાં એને રાખવું, 9 મહિના કંઈ આપણે જે ખાવું એ ખાઈ ન શકીએ, જ્યાં જવું હોય ત્યાં જઈ ન શકીએ. આવા બધા નિયમો પાળવાના અને પ્રસૂતિની પીડા કેવી વેદનાદાયક હોય, કષ્ટદાયક હોય. એટલે એના કરતાં તો મારી દ્રષ્ટિએ જે સ્ત્રી વાંઝણી છે ને એ હારી છે, ઉત્તમ છે. આવો વિચાર ધુંધુલીએ કર્યો. શું કામ ધુંધુલીએ કર્યો આવો વિચાર? કેમ કે ધુંધુલી છે ને એ સ્ત્રીનું ગૌરવ ન કહી શકાય, સ્ત્રીનું કલંક કહેવાય. કેમ કે માં એ જન્મીને નથી માં થઈ શકતી, માને માં થવા કોઈને જન્મ દેવો પડે છે. એમને માં નથી થવાતું. તમે કોઈની દીકરી હશો, તમે કોઈની બેન હશો, તમે કોઈની પત્ની હશો, તમે કોઈની માસી હશો, પણ તમે કોઈની માં નહીં હો. માં તમે ત્યારે જ હશો જ્યારે તમે તમારી કુખેથી સંતાનને જન્મ દેશો. અને જે જનની પોતાની કુખેથી સંતાનને જન્મ નથી દઈ શકતી એને માં કેવડાવવાનો અધિકાર નથી. કળાઓ સ્ત્રીમાં નથી. સ્ત્રી સર્જનાત્મિકા શક્તિને ધારણ કરનારી છે અને આ સર્જનાત્મિકા શક્તિ સ્ત્રીઓમાં છે, પુરુષોમાં નથી. એટલે પુરુષ છે ને એ કઈ સર્જન કરી શકતો નથી, માટે ક્યારેક ક્યારેક ચિત્રને એવા દોરી અને પોતાની કળાને રજૂ કરે છે. કેમ કે કળા દેખાડ્યા વગર માણસ જીવી શકતો. પછી સારું ચિત્ર દોરીને કળા બતાવે, સારું ભજન ગાઈને કળા બતાવે, સારું સંગીત આપી કળા બતાવે, સારું કાર્ય કરી અને પોતાની કળાને પ્રસ્થાન કરે. જ્યારે જનેતાને કોઈ કળા બતાવવાની જરૂર નથી. કેમ કે સર્જનાત્મિકા શક્તિ જ મોટી કળા છે. અને માતાઓના હાથમાં છે સંતાન કેવું જણવું. આપણા સંત દુહામાં કહી ગયા, જનની જણતો ભગત જણ અને કા દાતા કા શૂર, નહીં તો રહેજે વાંજણી તારું મત ગુમાવીશ. કા દાતા અને કા સંત. પણ માય કાંગલી પ્રજા જણી અને માં તું કલંકનો સ્વીકાર કરનારી ન બન. તારો દીકરો જેલના હળિયા પકડીને ઉભો હોય એ માનું ગૌરવ નથી. તારો દીકરો કોઈને પીડા આપતો હોય એ માનું ગર્વ નથી. તારો દીકરો કોઈને નડતો હોય એ માનું ગૌરવ નથી. પણ તારો દીકરો કોઈને કામ આવે એ માનું ગર્વ છે.
દીકરા થાજો તો એવા થાજો અગરબત્તી જેવા કે બળો પોતે પણ સુગંધ બીજાને મળવી જોઈએ. દીકરા થાવ તો ચંદન જેવા થજો, ઘસાઈ જાઓ પણ બીજાની જાતને પ્રસન્ન કરવા માટે. ચંદનમાં જન્મજાત શીતળતા છે, પણ એ ચંદનના લાકડાને પરસ્પર તમે ઘર્ષણ કરો ને એટલે અગ્નિ આજે પણ પ્રગટ થાય. ઘસવું નહીં, ઘસાઈ જવું. છેતરવા નહીં કોઈને, છેતરાઈ જવું. આપણને ખબર જ હોય કે આપણને છેતરે છે તોય છેતરાઈ જવું હાથે કરી. છેતરવા વાળો ક્યાં સુધી છેતરવાનો? એને સમજાઈ જશે એટલે આપોઆપ છેતરતો બંધ થઈ જશે. આત્મદેવ આનંદિત છે કે મારી પત્નીએ ફળ ખાધું પણ ધુંધલીએ ફળ ખાધું નથી. એ સમય એની બેન આવે છે અને કહે છે કે આત્મા ફળ લઈ શું તર્ક વિતર્ક કરે? તો કે તારા બંને ફળ લાવ્યા છે અને કહે છે કે સંતાન થશે, પણ મને વિશ્વાસ નથી બેસતો અને હું ગર્ભાવસ્થાને ધારણ કરવા માંગતી પણ નથી. તો કીધું કઈ વાંધો નહીં, તારે સંતાન નથી જોતું ને, તું ચિંતા ન કર. આ ફળ સાચું છે ખોટું એની પરીક્ષા કરવા માટે તારા આંગણે જે ગાય બાંધીને એને ખવડાવી દે. જો ગાયને ત્યાં સંતાન થાય તો માનવું કે આ ફળ સાચું. બીજી વાત, તારે ત્યાં ખાવાનું ઘણું છે પણ ખાનારા નથી કોઈ. મારે ત્યાં ખાવા વાળા ઘણા છે પણ ખાવાનું કાંઈ નથી. એટલે મારે 9 સંતાન છે ને 10મું સંતાન મારા ઉદરમાં છે. હું તને સંતાન આપીશ અને એની ભારોભાર તું મને પૈસા આપી દેજે. આપણી બંને બહેનો વચ્ચેની આ વાર્તા કોઈને સમજાશે નહીં અને હું તને સંતાન આપીશ, તું એની ભારોભાર ધન આપી દેજે. બંને બહેનો વચ્ચે આ નક્કી થયું. સમય ગયો. આત્મદેવ નામના બ્રાહ્મણને તો એમ કે સંતોનું ફળ ખાઈને મારી પત્ની ગર્ભિણી બની છે, પણ આત્મદેવ ખોટા હતા. સમય વીત્યો. આત્મદેવની પત્ની ધુંધુલી ગર્ભિણી હોવાનું નાટક કરવા લાગી. સમય ગયે એની બેનને ત્યાં સંતાન થયું. સંતાન કોઈને ખબર ન પડે એ રીતે ગુપચુપ બેનને આપી ગઈ. બેન પાસેથી એની સંતાનની બરોબર પૈસા લઈને નીકળી ગઈ. આત્મદેવને સમાચાર મળ્યા તમારે ત્યાં દીકરો થયો છે. આત્મદેવ રાજી થયા. બ્રાહ્મણોને દાન કર્યું, ગાયોનું દાન કર્યું. આત્મદેવ ખૂબ રાજી થયા. એ જ સમયે પાછા બીજા સમાચાર મળ્યા, મહારાજ તમારે ત્યાં ભગવાને કૃપા કરી તો બહુ કૃપા કરી. કીધું કેમ? તો કે તમારે ત્યાં તો સંતાન થયું પણ તમારા આંગણે જે ગાય માતા બાંધ્યા છે ને એને પણ દીકરો થયો છે. આખું સંપૂર્ણ શરીર મનુષ્યાકૃતિ છે પણ કાન એના ગાય માતા જેવા છે. એટલે પછી બંને ભાઈઓના નામકરણ થયા. પેલું ધુંધુલીના વિચારે થયું હતું, તેનું નામ ધુંધુકારી પડ્યું. અને આ ગાય જેવા કર્ણને ધારણ કરનારા હતા એટલે ગોકર્ણ બન્યા છે. બંનેના લક્ષણો મહાત્મ્યમાં લખ્યા. ગોકર્ણ પંડિત અને જ્ઞાની છે પણ ધુંધુકારી મહાખલ છે. એનાથી કોઈનું સુખ જોઈ શકાતું નથી. પિતાએ બંનેને વિદ્યાભ્યાસ માટે યોગ્ય જાણ્યા, પાઠશાળામાં ભણવા મોકલ્યા. ગોકર્ણ મહારાજે વિદ્યાનું અધ્યયન કર્યું પણ ધુંધુકારી ભણ્યો નહીં. પાઠશાળાની વંડી ઠેકીને પાછો વી આવી. જેને અભ્યાસ નથી કરવો એ આવા બધા કાવતરા ઉભા કરે. ગોકર્ણ પંડિત થયા છે, જ્ઞાની થયા છે, ધુંધુકારી મહાખલ થયો છે. ત્યાં આજુબાજુ નાના નાના છોકરાઓ રમતા હોય ને ઉપાડીને કૂવામાં ફેંકી દે, પશુઓને દંડે પીડે, ચોરી કરે, અસત્ય ભાષણ કરે, ન ખવા યોગ્ય પદાર્થને ખાય, ન પીવા યોગ્ય પદાર્થોને પીવે. હતો બ્રાહ્મણ છતાં બ્રાહ્મણ બનીને બગડ્યો છે. આ ભાગવતમાં, રામાયણમાં, દેવી ભાગવતમાં, શિવ મહાપુરાણમાં બધે બ્રાહ્મણોની જ કથા કેમ છે? ત્યારે હું કઈ બીજું નહોતું તો બધે બ્રાહ્મણોની કથા લખવી પડી. પણ બ્રાહ્મણ છે ને એ 18 વર્ણનો ગુરુ છે. વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. અને જ્યારે ગુરુકુળમાં આવું કલંક પ્રગટ થાય તો તમે વિચારો કે બ્રાહ્મણનો દીકરો આવો હતો તો બીજા સમાજના દીકરાઓ કેવા હશે? બ્રાહ્મણનો દીકરો જો આવો હતો તો એ સમયના સાંપ્રત સમયમાં, એ સમયમાં બીજા દીકરાઓ કેવા હશે? ધંધોકારી મહાખલ છે, છલ કરે છે માતા પિતા સાથે. ધંધોકારીના ઉપદ્રવે કરીને પિતા આત્મદેવ હવે ચિંતિત થયા છે. અને આત્મદેવને હવે સમજાણું, પેલા સંતે કીધું હતું ને સારું હતું કે સંન્યાસે સર્વથા સુખમ. જો એની આરે ભગવો પહેરીને સંન્યાસ લઈ લીધો હોત તો આજે કાંઈ ઉપાધિ ન રહેત. પણ માન્યો નહીં અને હેરાન થયો એટલે આજે સંતાનના દુઃખથી મારે દુઃખી થવું પડે છે. આવું સંતાન હોય એના કરતા ન હોય એ સારું. આમ આત્મદેવ આત્મવિલોપનનો વિચાર ફરી કરવા માંડ્યા. એ સમયે ગોકર્ણ મહારાજ આવે છે. પિતાને દુઃખી થયેલા જાણે ગોકર્ણ મહારાજે કીધું, પિતાજી તમે શા માટે દુઃખી થાવ છો? એટલે કીધું, જોને ભાઈ
તું આટલો જ્ઞાની છે, મારો દીકરો નથી, છતાંય તારામાં કેટલું જ્ઞાન ભર્યું છે, અને તારો જ ભાઈ ધુંધુકારી એ મારો સંતાન હોવાથી, મારો દીકરો હોવા છતાં પણ આટલો બગડ્યો છે. હું શું કરું મને સમજાતું. એ સમયે ગોકર્ણ મહારાજ દીકરો હોવા છતાં પિતાને 2 શ્લોકમાં ગોકર્ણ ગીતા સંભળાવી છે. અને પિતાને કીધું, પિતાજી, આ સંસાર પર તમને જે મમત્વ છે ને, એ જ તમારી ભૂલ છે. દેહે સ્થિમા સુરુધિરે વિમતી ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતા વિમુંચ પશ્યન્નિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ ધર્મં ભજસ્વ સતતં ત્યજ લોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણાન અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વ. હે પિતાજી, તમે આ મમતા માયા બધું છોડો. આ દેહને તમે જો પ્રધાનતા આપતા હો તો દેહ છે ને બીજું કાંઈ નથી, હાડક્યાનું માળખું, અને હાડક્યાના માળખામાં ચામડા, માંસ અને રુધિરથી બંધાયેલો આ પિંડ છે. આ મારી પત્ની, આ મારો પુત્ર, આ મારો સંસાર, આ મારો પરિવાર, આ બધું કાંઈ ક્ષણિક છે. જ્યાં સુધી છે ત્યાં સુધી. દેવ થયા પછી તો દીકરાએ સંભાળતા નથી. પશ્યન્નિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ. આ જગતને ક્ષણભંગુર જાણો. ક્યારે ફટાક્યો થઈને ફૂટી જશું ખબર નહીં રહે. માણસ બીડી પીતો હોય, એ બીડી ચાલુ રહી જાય, માણા ઓલવાઈ જાય છે. સમય આવે ત્યારે વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. વૈરાગ્યનો રંગ ધારણ કરો, રસિક બની જાઓ, અને ભગવાનની કથાથી પુષ્ટ બની અને ભગવાનમાં પ્રીતિ કરનારા થાઓ. ધર્મનું ભજન કરો, લોક ધર્મોનો ત્યાગ કરો, સંતોનું સેવન કરો, સાધુ પુરુષોનો સત્સંગ કરો. સાધુ પુરુષોનું સેવન અને સત્સંગ એ જીવનમાં આવતા કલેશ, વિકાર, અજ્ઞાન અને કામ, આ 4 દુર્ગુણોને દૂર કરી દેશે. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં આશુ મુક્ત્વા. બીજાના દોષને નહીં, બીજાના ગુણને જુઓ. એનામાં ગુણ કેટલા ભર્યા છે. ચંદ્રમાં રહેલા કલંકને ક્યારેય જોવા ન જોઈએ, કેમ કે ચંદ્ર શીતળતા દેવાને સમર્થ છે. દુર્ગુણ હોઈ શકે, દુર્ગુણ ને જોવાના, ગુણ જોવાના. સેવા કરો, કથા સાંભળો, અને આ રસને નિરંતર એનું પાન કરો. દીકરાના 2 શ્લોકનો ઉપદેશ પિતાને એટલો હૃદયથી લાગી ગયો. પિતાએ એ જ સમયે ક્ષણિક વૈરાગ્ય, અનુરાગ જે સંસાર પ્રત્યે હતો એ અનુરાગને દૂર કરી અને ક્ષણમાં જ વૈરાગ્ય ધારણ કરી લીધો. સંસારનો ત્યાગ કરી અને સંત બની અને સંસારથી વિમુક્ત થઈ અને આત્મદેવ નીકળી ગયા. વનમાં જઈ દશમસ્કંદનું પારાયણ કરતા કરતા અંતે પ્રભુના ચરણમાં ભળ્યા છે. ગોકર્ણ મહારાજ પિતાને જ્ઞાન આપી તીર્થયાત્રા કરવા નીકળી ગયા. એ સમયે ધુંધુકારી હવે ઘરે એકલો રહ્યો છે. માં ધુંધુલી અને ધુંધુકારી બે. ધુંધુકારીના કુલક્ષણો, કુટેવ, 5 વારાંગનાઓનો સંગ કરનારો બન્યો. આ 5 વારાંગના એ બીજું કઈ નથી. રાગ, દ્વેષ, ઈર્ષા, અભિનિવેશ, આ 5 અજ્ઞાનની વૃત્તિઓ છે ને, એને જ 5 કુલટા કીધી છે, 5 વેશ્યા કીધી છે, અને 5 વારાંગના કીધી છે. મનુષ્યને આ જ 5 વૃત્તિ બગાડે છે, બાકી કોઈની તાકાત નથી. અને મહત્વની વાત એ છે કે તમારી પાસે બોટલ હોય, બોટલમાં ગટરનું પાણી ભર્યું હોય અને પછી ઢાંકણું દીધેલું હોય, પછી એને એ બોટલને 8 વાર નહીં 17 વાર ગંગાજળમાં ડૂબોડો ને તો એ ગટરનું ગટર જ રહે, કેમ કે ઢાંકણું બંધ છે ને. એમ પાપ આપણા હૃદયમાં ભર્યું હોય અને પુણ્ય રૂપા સરિતામાં ભલે વયા કરીએ, પણ જ્યાં સુધી હૃદયના પાપને, હૃદયના દોષને બહાર નહીં કાઢીએ ત્યાં સુધી પાપ ધોવાવાના નથી.
પછી ગંગાજીને ધક્કો જ ખાઈને પાછું આવવાનું છે. હૃદયના વિકારો પાપ બધું દૂર થવું જોઈએ. 5 વરાંગનાઓનો સંગ કરવા લાગ્યો, હસ્તે ખોટું બોલવા લાગ્યો, ચોરી કરવા લાગ્યો અને પછી માને પીડવા લાગ્યો. જે કઈ ધન હતું એ બધું ધન વાપરી નાખ્યું, ખર્ચી નાખ્યું. ધન રહ્યું નહીં, અભરાયમાં વાસણો હતા એ વેચી દીધા. પછી માને કહેવા લાગ્યો, લાલ લાલ, પિતાએ ઘણી બધી સંપત્તિ આપી, તું છુપાવીને બેઠી છે, એ સંપત્તિ બધી મને આપી દે. માએ મરણ મૂડી જે સાચવેલી હતી એ બધી ધુંધુકારીને આપી દીધી. અને માએ હૃદયથી વિચાર કર્યો કે મારા જેટલી અભાગણી બીજી કોઈ નથી. સંત પ્રસાદ મને પ્રાપ્ત થયો હતો, મેં જો એ ફળ ગાયને ન આપ્યું હોત ને તો ગોકર્ણ આજ મારો દીકરો હોત. મારી બેન પાસેથી મેં દત્તક દીકરો લીધો અને દત્તક હતો ને એટલે મને ન સમજી શકે. જો મારો હોત ને તો મને સમજી શકે, પણ દત્તક હતો એટલે મને સમજી ન શક્યો. આજે મારું અપમાન થયું છે. આવતીકાલે મને ઘરેથી તગડી મૂકે એ પહેલા હું નિર્ણય સ્વયં કરું. આવો વિચાર કરી રાત્રિકાળ થઈ અને માએ કૂવામાં પડીને આત્મઘાત કરી લીધો, મૃત્યુ પામ્યો. હવે ધુંધુકારી એકલો થયો, ન કોઈ કહેનારું રહ્યું, ન કોઈ ટોકનારું રહ્યું. જે કરે કરવા દેવા વાળું તત્વ એને મળ્યું. હવે તો 5 વારંગણાઓને કીધું કે મારી માએ નથી, બાપાએ નથી, ભાઈએ ગયો છે, એટલે વિયાવો મારા ઘરે. 5 વારંગણાઓને પોતાના ઘરે રાખવા લાગ્યો. ચોરી કરી અને 5 વારંગણાઓનું પોષણ કરતો. એને થયું કે વારા ઘડીએ ચોરી કરવા જવું પડે, એના કરતા એક મોટો ચોરી કરી લો, એટલે પછી ક્યાંય જવું ન પડે. આવો વિચાર કરી રાજ્ય મહેલમાં જઈ અને મોટી ચોરી કરી અને ઘેર આવ્યો. ધન 5 વારંગણાઓને દીધું અને 5 વારંગણાઓએ વિચાર કર્યો કે હવે આપણે જોતું તે મળી ગયું, હવે આની આપણે જરૂર નથી. દુષ્ટ સ્ત્રીઓનો સ્વભાવ કેવો હોય એનું લખ્યું છે. દુષ્ટ સ્ત્રીઓ કેવી હોય એનું નિરૂપણ ભાગવતના મહાત્મ્યમાં લખ્યું છે કે એની જીભ ઉપર મધ હોય. એ બોલે ત્યારે એમ લાગે કે આની પાસે બધું જ્ઞાન છે, વૈરાગ્ય છે, તપ છે, પણ હૃદયથી એટલું હળહળ વિષ ભર્યું હોય ને તે પરિવારના પરિવાર વગર દિવસલીએ બાળી દે, ગામના ગામ બાળી દે. આટલી બધી એનામાં કપટ ભર્યું હોય છે. એટલે મધ જેવી મીઠી વાણીથી પ્રભાવિત કરનારી દુષ્ટ સ્ત્રી કેમ ન હોય. એનાથી જ્ઞાની પુરુષે, જ્ઞાની મનુષ્ય ક્યારે લોભાવવું નહીં. કેમ કે જેટલી જ મધુરતા પૂર્વક એની વાણી હોય છે ને એટલું જ એના હૃદયમાં પાછું હળાહળ વિષ ભર્યું હોય છે. ધુંધુકારી પણ હવે વિચાર કર્યો કે આને પ્રહાર કરવો તો ક્યાં કરવો. નબળાઈ માણસ પર કોઈ માણસ પ્રહાર કરે ને એની નબળાઈ ઉપર પ્રહાર કરે છે. નબળાઈ જોઈને એના નબળાઈ ઉપર જ પ્રહાર કરે. એટલે કીધું કે આની નબળાઈ શું છે કે બહુ મદિરા પીવે છે અને મદિરાથી મદોન્મત કરી દો. એટલે મદિરાથી મદોન્મત કરવામાં આવ્યો. પગ ઠેકાણે પડ્યા નહીં અને એટલો ચકચૂર બનાવ્યો કે પોતાના દેહનું પણ એને ભાન રહ્યું નહીં. અને જ્યારે આવો મદમસ્ત બની ગયો એ સમયે ખાટલા વડે દોરડાથી બાંધી દીધો. મોઢું પોળું કરી અને ધગધગતા દેવતાઓ એના મોઢામાં પધરાવ્યા. રીબાવી રીબાવીને મારી નાખ્યો. રીબાવી રીબાવીને મર્યો એટલે પ્રેત બન્યો. અને કીધું છે કે આ પ્રેત હોય ને એને શરીરે ન મળે, એને ભૂખ લાગે પણ જમી ન શકે, તરસ લાગે પણ જળ ન પી શકે. આવી ગતિ એને દુર્ગતિ પ્રાપ્ત થાય, એને ભટકવું પડે સર્વત્ર. પ્રેત બની અને ભટકવા માંડ્યો. એ સમયે ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરતા હતા. સમાચાર મળ્યા કે ધુંધુકારી પણ મૃત્યુ પામ્યો છે. ધુંધુકારીનું પિંડદાન, તર્પણ આદિ ત્યાં વિધિ વિધાન કરાવ્યા છે. આવા જો ધુંધુકારી ને મારી નાખ્યો, ધુંધુકારીના અગ્નિ સંસ્કાર ન કર્યા પણ ઘરમાં જ દાઢી દીધો, એટલે કોઈને ખબર ન પડે ને કે આ મરી ગયો છે. 5 વરાંગનાઓને કોઈ પૂછ્યું ધુંધુકારી ક્યાં છે તો કીધું કે અમને શું ખબર, એ વિદેશ ધન કમાવા ગયા હોય એવું લાગે છે. એમ કહી 5 વરાંગનાઓ બધું ધન સમેટી ભેગું કરી નીકળી ગઈ. જે ઘરે વેદના પારાયણ થતા એ ઘરે આજ ખંડેર બની ગયું છે. સમય જતા ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા પૂરી કરીને પાછા આવે છે. આવીને જોયું તો પેલા જેવું ઘર રહ્યું નથી. ખીલ્લે બંધાયેલી માં હવે દેખાય નહીં. આંગણામાં જે વૃક્ષ હતું એ વૃક્ષ પણ સુકાઈ ગયું છે.
ગોકર્ણ મહારાજે આવી ઘર સાફ સૂફ કર્યું. સાયંકાળ થયો, સ્નાન સંધ્યા કરી ભોજનથી પરવારીને શયન કરવા માટે આવ્યા. એ સમયે શયન કરવાની જ્યાં તૈયારી કરે ત્યાં આકાશમાં ધુંધુકારી ચિત્ર વિચિત્ર રૂપ લઈ અને ગોકર્ણ મહારાજને ડરાવવા લાગ્યો. ક્યારેક વારાંગના બની જાય, ક્યારેક અપ્સરા બની જાય, ક્યારેક ભૂત બને, ક્યારેક પ્રેત બને, ક્યારેક પશુ બને, દુષ્ટ બની અને ડરાવવા લાગ્યો. પણ જેની પાસે વેદ શક્તિ ગાયત્રીની ઉપાસના છે, આ વેદ શક્તિની ઉપાસનાથી યુક્ત એને ડર નથી લાગતો કોઈ પણ બાબતનો. ધુંધુકારી આવી ચિચિયારીઓ કરવા લાગ્યો. એ સમયે હાથમાં જળ લઈ અંજલિ ભરી ગાયત્રી મંત્ર ભણીને જ્યાં જળ છાટ્યું બધા કોલાહલ શાંત, અવાજ બંધ થયો. ધુંધુકારી પોતાના મૂળ સ્વરૂપમાં આવી અને સ્થિર થયો. આંખમાંથી અશ્રુ નહીં પણ લોહી વહે છે, મુખમાં અંગારા ભર્યા છે, કંઈક બોલવું છે પણ બોલી શકાતું નથી. ગોકર્ણ મહારાજે જોયું, ભાઈ ધુંધુકારી તું, તો માત્ર ઈશારો કર્યો કે હા કંઈક બોલ. કીધું હું બોલી શકું એમ નથી, મારા મોઢામાં અંગારા ભર્યા છે. વળી હાથમાં જળ લઈ ગાયત્રી મંત્ર ભણીને જળ છાટ્યું અને પ્રેતને વાચા ફૂટી છે. વાચા ફૂટી પ્રેતે કહ્યું, ભાઈ મને માફ કરજે, બ્રાહ્મણ જેવું શરીર પ્રાપ્ત કરીને મેં પાપ કર્યા છે, મેં પુણ્ય કર્યા નથી. મને રીબાવીને મારી નાખવામાં આવ્યો છે. મેં માને દુભી, મેં પિતાને દુભ્યો, મેં સર્વનું અહિત ઈચ્છ્યું. એટલે કીધું, ભાઈ તારું મૃત્યુ થયું એવા સમાચાર મને મળ્યા એટલે તરત મેં ગયાજીમાં તારું શ્રાદ્ધ તર્પણ ને પિંડદાન કર્યું છે, છતાંય તને મુક્તિ નથી મળી. એક નહીં, તો ગયાજીમાં 100 પિંડદાન ને 100 વખત શ્રાદ્ધ કરાય તો મને મુક્તિ થાય એમ નથી, કેમ કે મારા પાપ એવા છે. મારી મુક્તિ માટે કોઈ બીજો ઉપાય વિચાર. આમ ગોકર્ણ મહારાજને ધુંધુકારીએ કહ્યું, ચિંતા ન કર ભાઈ, હું તારી મુક્તિ માટેનો બીજો ઉપાય વિચારીશ. રાત્રિ કાળ વીત્યો, પ્રાતઃ કાળ થયો. ધુંધુકારી પૂર્વ સૂચન કર્યું હતું એ અનુસાર ગોકર્ણ મહારાજ નદીમાં સ્નાન કરવા ગયા. સ્નાન કરતા અડધા ડૂબીને સ્નાન કરતા હતા. હાથમાં જળ લઈ સૂર્યનારાયણને અંજલિ આપી અને સૂર્યનારાયણને પ્રાર્થના કરી છે. તોભ્યમ નમો જગત સાક્ષિન બ્રુહિ મે મુક્તિ હેતુકમ. હે જગતના સાક્ષી, જગતના આદિ નારાયણ દેવ ભગવાન સૂર્યનારાયણ, આ ગોકર્ણ હાથ તમારા ચરણમાં વંદન કરીને તમને પ્રાર્થે છે. મારા ભાઈ પ્રેત યોનિને પામ્યો છે, એની મુક્તિ માટે મને કોઈ ઉપાય આપો. મેં ગયામાં પિંડદાન કર્યું, તર્પણ કર્યું, શ્રાદ્ધ કરાવ્યું, છતાંય મારો ભાઈ મુક્ત ન થયો. મારા ભાઈની મુક્તિ માટેનો મને કોઈ બીજો ઉપાય બતાવો. એ સમયે ગંભીર વાણીએ ભગવાન સૂર્યનારાયણે આદેશ કર્યો, શ્રીમદ ભાગવતાન્યાવહ સતો ગીત શુકાદિભિ. તું તારા ઘર આંગણે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર. તું જ મુખ્ય વક્તા બન. તારા ભાઈ પ્રેતને મુખ્ય શ્રોતા બનાવ અને એને ભાગવત સંભળાવ. એક વખત એ ભાગવત સાંભળશે, એ પ્રેત યોનિમાંથી મુક્ત થઈ જશે. સૂર્યનારાયણના આવા દિવ્ય વચનોને સાંભળી ધુંધુકારીને મુક્ત કરવા માટે ગોકર્ણ કટિબદ્ધ બન્યા છે. ગામના તમામ નાગરિકોને ભેગા કર્યા અને કીધું કે મારે મારા ભાઈની મુક્તિ માટે ભાગવત કથા કરવી છે, આપ સૌ આવીને કથા સાંભળજો. ગોકર્ણ મહારાજે તમામ ગામ લોકોને નિમંત્રણ આપ્યું. એક મુખ્ય વૈષ્ણવ બ્રાહ્મણ હતા, એ મુખ્ય વૈષ્ણવ બ્રાહ્મણને શ્રોતા બનાવ્યા અને ગોકર્ણ મહારાજ વ્યાસપીઠ પર બેસી પ્રવચન કરવા લાગ્યા. એ સમયે કહેવાય છે કે ધુંધુકારી પ્રેત યોનિમાં ભટકતો જ્યાં કથાનો મંડપ હતો ત્યાં આવ્યો, પણ પ્રેત યોની હતી એટલે ક્યાંય સ્થિર ન થઈ શકે. દૂર એક વાસ, 7 ગાંઠ વાળો વાસ ઉભો હતો. 7 ગાંઠ વાળા વાસમાં ધુંધુકારીએ પ્રવેશ કર્યો. વાસમાં નિવાસ કરીને કથાને સાંભળી છે. પહેલો દિવસ જ્યાં વિરામ થયો કથાને, એ સમય તડ કરતી પહેલા દિવસની ગાંઠ તૂટી. બીજે દિવસે બીજી. એવમ સપ્ત દિનેશ્ચૈવ સપ્ત ગ્રંથિ વિભેદનમ. આમ 7 દિવસ કથા ચાલી. 7 દિવસની કથામાં 7 ગાંઠ તૂટી છે. જ્યારે કથાને પ્રભુ ચરણે સમર્પિત કરી, એ સમયે ધુંધુકારી દિવ્ય સ્વરૂપમાં વસ્ત્રાલંકાર આભૂષણથી યુક્ત બની ગોકર્ણ મહારાજની સામે હાથ જોડીને ઉભો રહ્યો. ભાઈ, મારી મુક્તિ માટે તે કરેલો પ્રયાસ આજ સફળ થયો છે. પ્રેત યોનિમાં ભટકતો હું આજ ભગવત ધામને પ્રાપ્ત કરી રહ્યો છું. મને લેવા માટે શ્રી હરિના દૂતો વૈકુંઠમાંથી વિમાન લઈને આવે છે.
ગોકર્ણ મહારાજે ધંધુકારીની વાતનો સ્વીકાર કર્યો. જોયું તો આકાશમાંથી વિમાન ઉતર્યું. એટલે ગોકર્ણ મહારાજે ભગવાનના પાર્ષદોને બોલાવ્યા. કઈ આવો પ્રભુ, કથા તો બધાએ સાંભળી અને વિમાન એક કેમ, આ બધા માટે લઈ આવો. તો કીધું કથા સાંભળી તો છે, પણ કથા સાંભળ્યા પછી એને વાગોળી નથી કોઈ. કથાને સાંભળ્યા પછી એનું આચરણ કોઈએ કર્યું નથી. કથા સાંભળ્યા પછી એને હૃદયમાં ઉતારી નથી. જ્યાં સુધી સાંભળવા પૂરતી જ રહે ત્યાં સુધી કથા કોઈ ફાયદો કે ફળ આપે નહીં. પણ સાંભળ્યા પછી જીવનમાં આચરણમાં જ્યારે કથા ઉતરવા માંડે ને ત્યારે વૈકુંઠથી વિમાન આવે. એ કીધું કે તમે સર્વની મુક્તિ માટે આ પ્રયાસ કર્યો છે, પણ મહારાજ મુક્તિ સર્વને આપી શકવા સમર્થ નથી, કેમ કે કથા સાંભળી બધાએ પણ ઉતારી કોઈ નથી. ગોકર્ણ મહારાજે કીધું કઈ વાંધો નહીં, આ સમયે મારા ભાઈને મુક્ત કરીને લઈ જાઓ. હવે મારા આખા ગામને મુક્ત કરાવીશું. મારો ભાઈ જ નહીં, મારું આખું ગામ મુક્ત થવું જોઈએ. આવો વિચાર ગોકર્ણ મહારાજે કર્યો. ફરી વખત આખા ગામ સમસ્ત શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું. ગામને સૌને બેસાડ્યા, સૌ ભાગવતનું કથા સાંભળવા માંડ્યા. પણ આ વખતે કંઈક શ્રોતાઓનો ભાવ જુદો હતો. એ સમયે સંસારની વિટંબણાને લઈને બેઠા હતા, પણ આ સમયે સંસારને ભૂલીને બેઠા. સંસારને ભૂલીને બેસો ને એટલે ભગવાન મુક્તિ આપે જ. સંસારને ભૂલી અને સૌ કથા શ્રવણ કરવા માટે બેઠા. કહેવાય છે કે જ્યારે કથા વિરામ થઈ ને ત્યારે એકની આકાશમાંથી અનેકો વિમાન ઉતરવા માંડ્યા. અનેકો વિમાન ઉતર્યા અને બધા વિમાનોને જોઈ સૌ રાજી થયા. ગોકર્ણ મહારાજે કીધું કે તમે કથા સાંભળી એનું ફળ તમને મળ્યું છે, મંડો વિમાનમાં બેસવા. સૌ વિમાનમાં બેઠા. કહેવાય છે કે ગોકર્ણ મહારાજે એ ગામના કૂતરાથી માંડીને ચાંડાલ સુધીના જીવોને મુક્તિ આપી છે. શું આ ભાગવત મુક્તિ ના આપી શકે? પણ આ ભાગવત માત્ર કહેવા પૂરતું ન રહેવું જોઈએ, જીવનમાં આચરણના રૂપમાં હોવું જોઈએ, તો મુક્તિ મળે. બાકી કહેવા પૂરતું જો રહ્યું તો મુક્તિ પ્રાપ્ત નથી થઈ શકે. ગોકર્ણ મહારાજે સર્વને મુક્ત કર્યા છે. એ પછીના અધ્યાયમાં સપ્તાહ યજ્ઞની શ્રવણ વિધિ અને સપ્તાહ યજ્ઞના બધા નિયમોનું કથન કર્યું છે. પોતાના ઘેર દીકરા અથવા દીકરીના લગ્નને સમયે જેટલો ખર્ચ કરીએ આટલો ખર્ચ શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજનમાં થાય. આટલા ખર્ચ સાથે યોગ્ય રહેવું. કથા માટે આમ તો ભાગવત અનુસાર ભાદરવો, આસો, કારતક, માક્ષર, અષાઢ અને શ્રાવણ આ 6 મહિના કથા માટે ઉત્તમ બતાવ્યા છે. પણ અત્યારે વેકેશન બેઝ ના માધ્યમે આપણે ચૈત્ર વૈશાખ લઈએ છીએ. અને કાં તો એમાં ન થઈ શકે તો દિવાળીમાં તુલસી વિવાહ પહેલા આપણે કથાનું આયોજન કરીએ, જેથી બધા લાભ લઈ શકે. તો બતાવ્યું કે આ 6 મહિના પિતૃની મુક્તિ માટે ઉત્તમ. આમ તો ચૈત્ર પણ બતાવ્યો છે, વૈશાખ પણ બતાવ્યો છે. એથી વિશેષ આપણા સંતો તો એવું કે છે, કથા ભવંતી નિત્યાયા સા કથા મોક્ષદાયિકા. કથા તો નિત્ય થવી જોઈએ. આપણે જમીએ દરરોજ જમીએ જ નહીં. એક દી જમીએ પછી 3 દી ઉપવાસ કર્યા કોઈ? કે આજે દાળ ભાત રોટલી શાક દબેડીને જમ્યા, હવે 3 દી કાંઈ નથી જમ્યું, પાણી નહીં, હાલ્યું? હાલે? ભોજન વગર નથી હાલતું, ભજન વગર કેમ હાલે છે? આ શરીરને તૃપ્ત કરવા ભોજનની જરૂર છે, તો મનને ભૂખ્યું રાખવાનું. મનને ભજનની જરૂર છે. થઈ શકે તો એક અધ્યાય, ન થઈ શકે તો એક શ્લોક અને શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા નિત્યમ ભાગવતમ ગૃહે તસ્ય સ્વરૂપ માત્રેણ વૈકુંઠમ ગતિ પ્રાપ્નુયા. આખો અધ્યાય ન વાંચી શકાય તો એક શ્લોક બોલવો. એક શ્લોક ન બોલી શકાય તો શ્લોકનું અડધું ચરણ. અરે બીજું કાંઈ આવડે નહીં, કાંઈ નહીં. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષર મંત્રનો આધાર લઈ ચાલો. જીવનમાં ક્યારેય દુઃખ નહીં પ્રાપ્ત થાય. જ્યાં હરિ હશે અંતરમાં ત્યાં દુઃખ નહીં હોય. પત્રિકા બનાવી, પત્રિકા સર્વને મોકલવી, સત્સંગીઓને ભેગા કરવા, નિવાસોનો પ્રબંધ કરવો, મોટા મેદાનમાં કથાનું આયોજન કરવું, જેથી બધાય કથાનો લાભ લેશે. સાધુ સંતો આમંત્રિતો આવે એના માટે યોગ્ય અને વિશેષ બેઠકની વ્યવસ્થાની તૈયારી કરવી. બેનું દીકરીઓને, ભાણેજરોને સૌને તેડાવી અને કથા માટે યોગ્ય ભૂમિકા પ્રાપ્ત કરવી. પછી કથાના સ્થળો બતાવ્યા. સૌથી પહેલું બતાવ્યું તીર્થ. તીર્થમાં તમે કથા કરો તો એ ઉત્તમ કથા.
તીર્થમાં ન થઈ શકે તો વનમાં, જ્યાં અરણ્ય, જ્યાં પશુ પક્ષીઓનો ગુંજારો હોય એ વનમાં કરો એટલે મધ્યમ, અને વનમાંય કદાચ ન થઈ શકે તો પોતાના ઘર આંગણે કરો તો એ મધ્યમ. અને અધમ, આમ તો જો કે અધમની કક્ષા આપી છે, કેમ કે આપણે સંસારિક કાર્યો કરતા કરતા કથાને કહેવાની છે. આજકાલ તો આપણે કથામાં એક શું છે કે આમ પ્રીતિ લાવવા માટે ડાયરાના આયોજન કરીએ, પછી રામા મંડળના આયોજન કરીએ. આ બધું કથા હારે આનંદ પ્રાપ્ત કરવાની એક આ બધી ભૂમિકાઓ છે. તો ઘર આંગણે પણ કથા કરી શકાય. કથા મંડપ બનાવવો, અને કથા મંડપ એ સામાન્ય મંડપ નથી. કથાનો મંડપ એ ધર્મ મંડપ છે, ધર્મ સભા છે. ધર્મ સભાની શોભા ક્યારે? જ્યારે મંદિરની શોભા ક્યારે? મંદિરના શિખર હોય, મંદિરમાં ધજા હોય ત્યારે મંદિરની શોભા. એમ ધર્મ ધ્વજ બનાવો, ધર્મ સભા બનાવો, ધર્મ મંડપ બનાવો, એમાં ધજા પણ રાખવી. આ ધજા એ મંદિરનું સૂચક છે. પછી વક્તા પસંદ કરવો. વક્તા કેવો? 6 લક્ષણો બતાવ્યા બ્રાહ્મણોમાં કે 6 લક્ષણ વાળો વક્તા ઉત્તમ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરઃ વક્તા કાર્યેતિ નિસ્પૃહ. 6 લક્ષણ વક્તામાં હોવા જોઈએ. પહેલું વિરક્ત. વક્તા વિરક્ત હોવો જોઈએ. વિરક્ત એટલે જેને કોઈ સાથે કઈ લેના દેના નથી. મારો યજમાન મને ફૂલની માળા પહેરાવશે એટલે હું હારું જ ગાયા કરું નહીં. જરૂર પડે ને ત્યાં માં છે ને, માં જરૂર પડે ત્યાં પેંડોય આપે, પછી ઓહડિયું પીવડાવવું હોય ને તો ટોટિયું ભરે. આ પીઠ છે ને એ અમારી પરંપરા છે, અમારી સંસ્કારની પીઠિકા છે. સમાજને સુધારવાનું સાધન છે. અને આ પીઠિકા એ વક્તાની પોતાની નથી. યાદ રાખજો, મેં પહેલાય કીધું છે અને હું કહું છું ને કહેતો જ રહીશ કે અહીંયા બેસનાર કોઈ વ્યક્તિની મહત્વતા ક્યારે નથી હોતી, મહત્વતા એની શક્તિની હોય છે. આ પીઠનું માધ્યમ, આ તો માની ઈચ્છા છે એટલે આ અહીંયા બેસીને એના ગુણગાન ગાઈ શકાય. બાકી વક્તા કથા કહેતો જ નથી હોતો, શ્રોતાનો ભાવ કથા કહેતો હોય છે. વક્તા તો માધ્યમ બનીને બેસી જાય. અમે તે વક્તા હોય તે મંગલાચરણ કરીએ ને ત્યારે સોંપી દઈએ જવાબદારી, ઠાકોરજી અહીંયા પોગી ગયા, હવે તમારી જવાબદારી, હવે તમારે કથા કહેવાની. ખોટી ચાપલુસી ને ખોટા વખાણ કરીને યજમાનની મોઢે હારા થઈ જઈએ, પણ યજમાનનું હિત ન થાય એવા વચન ન બોલી શકીએ તો આ પીઠ પર બેસીને કથા કહેવાનો અધિકાર. સાચું હોવું જોઈએ. સાચું કડવું નથી હોતું ક્યારેય, કહેવા વાળો કેવો છે એના ઉપર આધાર છે. સત્ય ક્યારેય કડવું હોતું જ નથી. સત્ય કડવું હોય જ ન શકે. અને પાખંડ પર પ્રહાર આ પીઠ પરથી થાય છે અને થશે. થતા થાય છે અને થશે જ. કેમ કે પાખંડ છે ને એનું કામ કેવું ખબર છે? ઉદય જેમ મકાનને ખોખલું કરી નાખે ને એમ પાખંડ ધર્મને ખોખલો કરી નાખે. અને ધર્મ ખોખલો થાય એ સંત જોઈ ન શકે. ભાગવતનો વક્તા બહુ જ્ઞાની નહીં હોય ચાલશે, પણ ભાગવતનો વક્તા સંત હોવો જોઈએ અને ભાગવતનો શ્રોતા સમર્પિત હોવો જોઈએ. એને પછી સમર્પિતતા એનામાં હોવી જોઈએ. ઠાકોરજીની કથા સાંભળો છો, સમર્પણ સાથે સાંભળો. અને સત્યરૂપ સૂર્ય જ્યારે ઉદિત થાય ને ત્યારે અંધારાને જાવું જ પડે. એમ ભાગવતનો ઉદય થાય ને એટલે આપણા હૃદયમાં જે પાપ ભર્યા હોય ને પાપને ભાગવું જ પડે. એ પાપની તાકાત નથી ટકી શકે. પણ ધર્મથી ચાલજો, નીતિથી ચાલજો. કેમ કે જીવનમાં અધર્મ આવ્યો એટલે પાખંડ આવશે, અને પાખંડ આવશે ને એટલે પરમાત્મા દૂર જશે. અને પાખંડ પર આપણા કવિ છોટમે જે પ્રહાર કર્યા છે, આ કે પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. પૃથ્વી પાખંડે ખાધી,
સત્યની શોધ નથી લાગી. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. હે મહાયભિમાન મટે નહીં ને, મનથી માને હું બહુ મોટો. મહાભિમાન મટે ન મનથી, માને કે હું બહુ મોટો. હે મહાયભિમાન મટે ન મનથી, માને કે હું બહુ મોટો. મહાભિમાન મટે ન મનથી, માને કે હું બહુ મોટો. પ્રપંચ પર ધન હરવાનો એને, પ્રપંચ પર ધન હરવાનો એને, પ્રપંચ પર ધન હરવાનો એને, પ્રપંચ પર ધન હરવાનો એને. ખેલ માંડ્યો છે બહુ ખોટો કે પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. વક્તાના લક્ષણોનું નિરૂપણ કર્યું છે. સત્ય બોલવું જોઈએ, સત્ય ક્યારેય કરવું નથી, પણ સત્ય કહેનારો કેવો છે એના પર નિર્ભર છે. વિરક્ત પછી બીજો વૈષ્ણવ. વૈષ્ણવ એટલે કપાળે તિલક હોય, ગળામાં માળા હોય, મુખમાં નામ હોય, એ જ વૈષ્ણવ ના. સાચો વૈષ્ણવ તો એ છે જે પરપીડાને જાણે. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રની વાત જે કહેવા યોગ્ય હોય, જે કથન કરવા યોગ્ય હોય, એને ક્યારેય છુપાવે નહીં, કહી દે સમાજને. એ સાચું. બાકી ઘણા ને વેદ અને શાસ્ત્રની વાત એ ન આવડતી હોય તો એ પાછા ડીંગ કેવી મારતા હોય ખબર છે? વેદ ને શાસ્ત્રની વાત ન જાણે, કહે કે અમે મોટા જ્ઞાની. વેદ ને શાસ્ત્રની વાત ન જાણે, કહે કે અમે મોટા જ્ઞાની. ઘણી વાર અજ્ઞાનની ઊંઘમાં ઊંઘનારો વક્તાઓને ખોટા પડે કે તો બધા પોથીમાં જોઈ જોઈને બોલવા વાળા. હમ તો કહે આ પર આખન દેખીએ. હવે ભાઈ એ કબીરજીને કહેવા દે, તું રહેવા દે. આખન દેખી કબીર કહી શકે, તું ન કહી શકે. વેદ ને શાસ્ત્રની વાત ન જાણે, કહે કે અમે મોટા જ્ઞાની. વેદ ને શાસ્ત્રની વાત ન જાણે, કહે કે અમે મોટા જ્ઞાની. કહે છોટા થયા ઢોંગી ગુરુથી, કહે છોટા આવા દંભી ગુરુથી. કહે છોટા થયા દંભી ગુરુથી. કહે છોટા આવા દંભી ગુરુથી. ધર્મની થઈ છે હાનિ, પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. સત્યની શોધ નથી લાગી. સત્યની શોધ નથી લાગી. સત્ય
સત્યની શોધ નથી લાગી, સત્યની શોધ નથી લાગી. વેદ અને શાસ્ત્ર જેને વિશુદ્ધ કર્યા હોય એ, બાકી વેદમાં ન લખ્યું એવી વાતો પાછી હાથે ઊભી કરીને કહેતો હોય એ વક્તા પણ હોય તોય ત્યાજ્ય છે. આપણે હાથે કરીને ઊભા કરેલા શસ્ત્ર ક્યારેય કહેવા નહીં. હા, શાસ્ત્રનું અપમાન છે. પણ આજકાલ આ સમાજમાં એવી બીમારીઓ ફેલી છે, ઘણા નથી કહેતા લ્યો આમ કહી ન શકે, ટીવીમાં બતાવે, પિક્ચરમાં બતાવે, ચલચિત્રોમાં બતાવે. લે શિવજીને દૂધ ચડાવવાનું રહેવા દે, કઈ ગરીબને આપ. હા, ગરીબ છે, વંદનીય છે, દેવું જોઈએ જે પાત્ર હોય એને. પણ હું એવા લોકોને આજ એક વાત જરૂર કહેવા માંગુ છું, જે લોકોને ગરીબ ઉપર બહુ દયા આવે ને એ બધાને હું એક વાત કહેવા માંગુ છું કે ગરીબ હાચો કયો? હાથ છે, પગ છે, ચાલી શકે છે, જોઈ શકે છે, અને બેઠા બેઠા માગે છે ને એને ગરીબ ન કહેશો. યાદ રાખજો, એ ગરીબ નથી, આળહુડો છે. અને આવા આળહુડાને દેશો એટલે તમને આળસ જ આવશે. પણ જેને પગ ન હોય, જેને હાથ ન હોય, જેને આંખ્યું ન હોય, જેને જરૂરિયાત હોય એને આપો એ બરાબર. અને એક 20 રૂપિયાની કોથળી નડે? અમે અમારા શિવજી પર એક 20 રૂપિયાની દૂધની કોથળી ચડાવીએ એ તને નડે? જો તને ગરીબ ઉપર બહુ દયા આવતી હોય તો 500 ની બોટલ પીવાની બંધ કર અને એ શિવજીને ચડાવે એનું જળ. જો તને તારી બોટલ નથી મુકાતી તો અમે અમારું દૂધ શિવજીને ચડાવતા કેમ બંધ થાય ભાઈ? પેલા ઈ કર. તારે પિક્ચર બતાવી લોભાવા છે, સૌને ભગવાનની ભક્તિ કરતા રોકી દેવા છે. પણ અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી શક્ય નથી. આ ધર્મના પ્રાણ શાસ્ત્રના માધ્યમે ચાલે છે, સંતોના માધ્યમે ચાલે છે. અને સંત અને શાસ્ત્ર જ્યાં સુધી હયાત છે અને જ્યાં સુધી તમે સંત અને શાસ્ત્રને માનશો ને ત્યાં સુધી તાકાત નથી કે અધર્મ રાજ કરી શકે આપણી ઉપર. અધર્મનો રાજ તો નહીં જ થવા દઈએ, ભલે મરી જવું પડે. પણ ન્યાય એ છે, પથ્થર માની મૂર્તિ મૂકી અને પૂજા કરો છો, ભજા કરો છો. શું તમે તમારા ભગવાનને માનો છો? ત્યારે એને કહેવાની ઈચ્છા થાય કે વાલા, ભગવાન અમારો મંદિરમાં જ નથી, મંદિરમાં તો માત્ર એનું પ્રતીક છે, બાકી આ દેખાય એ મારો પરમાત્મા છે. ક્યાંક વૃક્ષના રૂપમાં ઉભો છે છાંયડો દેવા, ક્યાંક નદીના રૂપમાં ઉભો છે તરસ છીપાવવા, ક્યાંક ભૂમિના રૂપમાં ઉભો છે અમને આશરો દેવા, તો ક્યાંક આકાશમાં સૂર્ય બનીને અમારા પર પ્રકાશ ફેંકે છે, ક્યાંક ચંદ્ર બનીને શીતળતા આપે છે. અમારો પરમાત્મા બીજો ક્યાંય નથી, અમને દેખાય એ જ અમારો પરમાત્મા છે. અને આપણે એ પ્રકૃતિના પૂજક છીએ, આપણી સંસ્કૃતિ એ પ્રકૃતિની પૂજા કરે, એટલે આપણે ગંગાને માં કહીએ છીએ, એટલે આપણે ગિરનારના પર્વતને પિતા કહીએ છીએ, એટલે ગોવર્ધનની પરિક્રમા કરીએ છીએ. શું કામ? પ્રકૃતિના પૂજક છીએ આપણે. અને પ્રકૃતિ એ પરમાત્માની દાસી છે, એટલે પ્રકૃતિના પૂજક તો રહેવું જ. એકાદો બંગલો ન બને ને તો હલશે, પણ એકાદો વૃક્ષ જીવો તમારા જીવનમાં. એક વૃક્ષ તો વાવીને જજો જ, કેમ કે પ્રકૃતિને આપણે ઉજળી કરી બતાવવાની છે. આ બધા વૃક્ષો છે ને એ ઠાકોરજીના રૂવાડા છે, ઠાકોરજીના રૂવાડા છે. આ નદીઓ છે ને ઠાકોરજીની નાળીઓ છે. એ નદીનું જળ કળશમાં ભરીને ઘેરે લાવીએ નહીં કાંઈ વાંધો નહીં, પણ કચરો ફેંકીએ નહીં તોય ઘણું છે. રૂવાડું ઉગાડી ન શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ એને કાપવાનો તો અધિકાર નથી જ. પ્રકૃતિની પૂજા કરો અને પ્રકૃતિ જ સત્યનું જ્ઞાન કરાવશે. દ્રષ્ટાંત કુશળ, બીજા લક્ષણ વક્તાના બતાવ્યા. દ્રષ્ટાંત કુશળ, દ્રષ્ટાંત દેવામાં કુશળ હોવો જોઈએ. જરૂર પડે ત્યાં દ્રષ્ટાંત જરૂરી છે, પણ દ્રષ્ટાંત સભર જ કથા ન હોવી જોઈએ, કથા એ પાછી આવવી જોઈએ. ઘણી વાર થાય એવું કે બેહાડી હોય કથા, પણ જાજી વ્યથા ચાલે, કથા હાલે જ નહીં. થવી જોઈએ કથા. અને ધીર, વક્તા ગંભીર હોવો જોઈએ હંમેશા.
સમાજની પરિસ્થિતિ એને સમજવા માટે કુશળ. સમાજની પરિસ્થિતિ ન સમજાય ત્યાં સુધી સમાજને વાંચી શકવાના નથી. ચોપડીમાં ઓછું વચાય ચાલે, પણ ખોપડી વચાવી જોઈએ. આ મહત્વતા છે. ચોપડીમાં ઓછું વાંચીએ હાલે, કેમ કે જેના હૃદયમાં તમે શ્રદ્ધા પ્રગટ કરવા જાઓ છો એના હૃદયમાં શ્રદ્ધાને જન્મ તો દેવો પડશે ને. અને જન્મ દીધા વગર શ્રદ્ધા પ્રગટ નહીં થાય. એ શ્રદ્ધાને જન્મ દેવા માટે આપણા વક્તાઓ અનાદિકાળથી પ્રયાસ કરીને આ પીઠ પર બેસીને કથા કહે છે. શું સ્વાર્થ હતો? એને પીઝા ને બર્ગર ખાધા હોત તો નો હાલત? હાલત ને. એને પાવ ખાધા હોત, એને પાવભાજી ખાધી હોત, પાણીપુરી ઠપકારી હોત તો ન ચાલે. પણ ન કર્યું એવું. વેલા ને પાંદડા ખાધા, સૂકા પાન ખાઈ, ક્યારેક ન મળે તો જળપાન કરીને પણ આવા શાસ્ત્રો લખ્યા આપણા માટે કે આપણા સંસ્કારો બગડે નહીં. આપણે જે છે એના એ થઈને રહીએ એના માટે આ શાસ્ત્રો આપણને બનાવીને આપ્યા. પછી એક બીજી મહત્વતા, બીજી ખોટી એવી માન્યતા છે. એ માન્યતાને કાઢવી છે આજ. ઘણા કે ને એવું, ઘરે રામાયણ ન રખાય, ઘરે મહાભારત ન રખાય. રામાયણ રાખો તો રામાયણ થાય, મહાભારત રાખો તો મહાભારત થાય. સાવ ખોટી વાત છે. રામાયણ રાખશો ને તો રામાયણ નહીં થાય, મહાભારત રાખશો તો મહાભારત નહીં થાય. આ બે એવા ગ્રંથો છે કે અંગ્રેજોએ, યવનોએ, જે લોકોએ આપણા પર શાસન કર્યું, એ શાસન કાળના સમયમાં જો મહાભારતના પાના ખોલ્યા હોત ને તો એની તાકાત નહોતી. એક મોહનદાસ કરમચંદ ગાંધી નીકળ્યા, જેને હાથમાં લાકડી લીધી અને મહાભારતના પાના ખોલ્યા. અને મહાભારતના પાનામાંથી 700 શ્લોકની ગીતાજીના દ્રષ્ટાંતને દૂર કરી અને હાથમાં લાકડી લઈને અંગ્રેજોને પાછા વળી દીધા. નીકળો. આ સામર્થ્ય આપણું ત્યારે આવી શકે. અને છતાંય જો કોઈના ઘરે પડ્યા હોય રામાયણ મહાભારત અને એમ થતું હોય કે અમારે દઈ દેવા છે તો હજી હાથ દી છી આપી જજો, અમે લઈ જશું અમારા ઘરે, ભલે મહાભારત થાય. બાકી અમારા શાસ્ત્રમાં ભાગવતના પાનામાં કે ભાગવતના શ્લોકો ઉપર ચણાચોર ગરમ વેચાતા છે ને અમારાથી નહીં જોવાય. એ પસ્તીમાં જતા છે નહીં જોઈ શકીએ અમે. શાસ્ત્ર હોય અને ઉદય ખાઈ ગઈ હોય તો જળ પ્રવાહ દઈ દેજો, બાકી પસ્તીમાં ન દેતા. કેમ કે એવા પ્રેસ આપણા શાસ્ત્રો, આપણા ગ્રંથો, આપણા પુરાણોને છાપીને આપે છે આપણને. આપણું હિત થાય, આપણું કલ્યાણ થાય. અને ગ્રંથોની આપણને જરાય સરખી શ્રદ્ધા પ્રગટ કરજો. આ 6 પ્રકારના લક્ષણો વાળા વક્તાને યોગ્ય બનાવી વ્યાસપીઠ પરથી એના પ્રવચનોને, એના ઉપદેશોને શ્રવણ કરો. કથા જ્ઞાન સભર હોય તો ભક્ત જ્ઞાનને પ્રાપ્ત કરે છે. કથા વૈરાગ્ય સભર હોય તો ભક્ત વૈરાગ્યને પ્રાપ્ત કરે છે. કથા તપ સભર હોય તો જ્ઞાની તપસ્વી તપને પ્રાપ્ત કરે છે. પણ આ જ કથા જો ભક્તિ પ્રધાન હોય તો ભગવાનની ભક્તિ શ્રોતાઓને મળે છે. એટલા માટે તો જરૂર પડે ત્યારે ભજન, ધૂન, સંકીર્તન આ બધું કથાના માધ્યમે આપણે ગાઈએ છીએ, કરીએ છીએ. કારણ સાચું મહત્વ તો ઈ જ છે વાલા, કે જગતમાં સાચું જો હોય ને તો ભગવાનનું નામ છે. ભગવાનના નામ જેવું બીજું કોઈ નામ. અને ભગવત સ્મરણથી જોડાઈ રહેવા માટે તો આ બધી કથાઓ છે કે કોઈ પણ બાને આપણે કીર્તન કરીએ, કોઈ પણ બાને આપણે સત્સંગ કરીએ. આ બાજુ ભોજનના નિયમો બતાવ્યા. ભોજનના નિયમમાં એ બતાવ્યું કે ખાટા, ગળ્યા, તીખા, તુરા, વાસી આ બધા પદાર્થોને ખાવા નહીં આ 7 દિવસ. આમ તો જિંદગીમાં કાયમી માટે મુકાય તો ઉત્તમ, પણ કાયમી ન મુકાય તો 7 દિવસ તો દૂર જ રહેવું આનાથી. શક્ય હોય તો ફરાળ કરવું, શક્ય હોય તો ફરાળ કરવું. અને ફરાળ કરી તે જો શાંતિ ન થાય તો ભોજન કરવું. ભોજનની છૂટ ભાગવતમાં આપી છે. જો 2 ટાઈમ યાદ ના આવે ને એક ટાઈમે જો રોડવાય તો 1 ટાણું કરવું. પણ 1 ટાઈમ જમીન પછી સાંજે જો ભોજન યાદ આવે તો 2 ટાઈમ. 2 ટાઈમ જમીને જો એમ થાય કે હજી
નાસ્તો તો બાકી છે, તો 3 ટાઈમ, પણ ભોજનમાં પ્રીતિ રાખીને કથામાં બેસવું નહીં. આપણે બેઠા હોય કથામાં પણ પછી વિચારતા હોય કે આજે બપોરે મેનુ શું છે, તો 2 ટાઈમ 3 ટાઈમ જમી લેવું. પણ જમવું પાછું પ્રમાણસર. તમને ભૂખ હોય ને એનાથી 75% જમવું, 25% ભૂખ્યું રહેવું. કેમ કે ધરાળથી ન આવવું. ધરાળથી આવીએ ને એટલે પેલા થઈએ ધરાળ, પછી કથામાં થાય ઉલાળ. બેઠા હોય પાછળ વાળા એના ખોળામાં માથું જાય એટલે એ પાછા ઊભા કરે કે એ ભાઈ સુઈ જાવ, તો કે સુઈ નથી ગયો, સમાધિમાં બેઠો. વાહ, 3 વાર તો ઊભા કર્યા ને સમાધિ. એટલે એ પ્રમાણે ભોજન કરવું, ભોજનના નિયમો બતાવ્યા. ત્યાર પછી 6 નિયમોનું વર્ણન કર્યું: સ્નાન, પાન, ગાન, ધ્યાન, અનુષ્ઠાન ને તપ. જે સ્થાને તમે બેઠા છો એ તમારી તપસ્થળી છે. 7 દિવસ શક્ય હોય તો ત્યાં બેસી અને કથા સાંભળવી. જે નિત્ય બેસતા હોય ત્યાં એ સ્થાને જો બેસી રહેવું હોય તો સૌની પહેલા આવીને બેસી જવું, પછી આવેલા ઉભા ન કરવા. ઘણા ટેવ હોય કે જ્યાં દરરોજ બેસતા હોય ને તો પછી પાછળથી આવે. એક તો મોડા આવે કથામાં, મંગલાચરણ બધું થઈ ગયું હોય પછી આવે, અને પછી બેઠા હોય ને કે હાલો ઉભા થવા અમારી જગ્યા છે, એટલે પેલા હું સમજવાનું. એના કરતા જો એમ થાય કે આગળ બેવું તો પેલા આવીને બેસી જવું. પણ કથામાં વિક્ષેપ ક્યારેય ન કરવો. શ્રોતા બનવું તો કેની જેવું? ચાતક જેવા શ્રોતા બનવું. ચાતક જેમ જળ મુખમાં પડી જાય પછી ચાચ બંધ કરી દે, પછી બીજું જળનું બિંદુ ગ્રહણ ન કરે, એમ કથાનું જળ પીવાઈ જાય પછી બીજું જળ પીવાવું ન જોઈએ. જેને કથા રસ કાનેથી પીધો છે એ મોઢેથી ક્યારે મદિરા પી ન શકે. બીજા બધા પદાર્થોનો ત્યાગ કરો. મીન જેવો શ્રોતા, માછલા જેવો શ્રોતા. માછલો જેમ જળ વગર ન રહી શકે એમ શ્રોતા કથા વગર ન રહી શકે. આ મીન શ્રોતા છે. કા નંદી જેવા થવું. નંદી મહારાજનું ધ્યાન જેમ શિવજી પરત્વે સતત હોય છે એમ ઠાકોરજી પરત્વે ધ્યાન રાખી ઠાકોરજીને હૃદયમાં કેન્દ્રિત કરી અને કથાનું શ્રવણ. આમ ભોજન નિયમનું વર્ણન કરતા હતા એ સમયે શુકાચાર્ય મહારાજ ત્યાં પધાર્યા છે. સવે ઉભા થઈ શુકાચાર્યના અભિવાદન કર્યા, શુકાચાર્યના ચરણમાં નમસ્કાર કર્યા છે. સુખદેવજી મહારાજ ઉભા થઈ અને 3 શ્લોકમાં પ્રવચન આપ્યું છે. સંત આવે ને ત્યારે સંત પ્રવચન આપે. વચન કહેતા વિશ્વાસ અને પ્રવચન કહેતા અતિ વિશ્વાસ. પ્ર એ ઉપસર્ગ છે અને વચન એટલે વિશ્વાસ. પેલા શ્લોકમાં શ્રીમદ ભાગવત ને તિલક કહ્યું છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનાં ધનમ યસ્મિન પારમહંસમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નિષ્કર્મ્યમાવિષ્કૃતમ તચ્છૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચે નરઃ. તચ્છૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્ચે નરઃ. શ્રીમદ ભાગવત ને પુરાણોનું તિલક, વૈષ્ણવોનું ધન, પરમહંસોની સંહિતા, જ્ઞાનથી ગવાયેલું. જ્યાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પરિપૂર્ણ રૂપમાં છે તેવું નિષ્કર્મતા અપાવવા માટે સામર્થ્ય ધારણ કરનાર ગ્રંથ. એનું શ્રવણ, પઠન અને વિચાર એ ભક્તને મુક્તિ આપે છે, એમાં શંકાને સ્થાન નથી. પેલા શ્લોકમાં ભાગવતના મહત્વનું પ્રતિપાદન, પછી બીજા શ્લોકમાં ભાગવતનું મહત્વ. ભાગવત શું? નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુક મુખાદમ તદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરુનું ગળી ગયેલું ફળ છે, જેને સુખદેવજી રૂપ પોપટે ચાચ મારી અને શુદ્ધ બનાવ્યું છે.
શ્રીમદ ભાગવતમ રસમાલયમાં રસ નથી પણ રસનું આલય છે. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. અને આ રસને પીવા માટે હે રસિકજનો તમે ભાવુક થઈને આ રસ પીવો. પછી શું કામ પીવાનું કીધું એનું ત્રીજું કારણ બતાવ્યું. ત્રીજા શ્લોકમાં ત્રીજું કારણ, સ્વર્ગે સત્યે ચ કૈલાસો વૈકુંઠે નાસ્તિ યહ રસઃ અતઃ પિબન્તુ સદ્ભાગ્યા મામામુંચત કરહિચિત. અતઃ પિબન્તુ સદ્ભાગ્યા મામામુંચત કરહિચિત. આ રસ સ્વર્ગમાં નથી, સત્યલોકમાં નથી, કૈલાસમાં નથી. લ્યો, કૈલાસમાં કથા છે પણ આપણા માટે નહીં, પાર્વતીજી માટે જ છે. શિવજી સંભળાવે છે પણ પાર્વતીને, આપણે જઈએ તો આપણને સંભળાય નહીં. અરે વૈકુંઠમાં નથી, વૈકુંઠમાં નારાયણ ખરા પણ નારાયણની કથા નહીં, કેમ કે ત્યાં કોઈ કથાકાર જ નથી. તમને કથા કોણ સંભળાવે? એટલે કીધું કે અતઃ પિબન્તુ સદ્ભાગ્યા, અહીંયા છે, જ્યાં સુધી સમય મળે ત્યાં સુધી પીવો. મુંચત કરી છે. 3 શ્લોકનું જે પ્રવચન કર્યું એ સમયે શુકાચાર્ય મહારાજ જેવા સમર્થ વક્તા જ્યારે ઉપસ્થિત થયા હોય ત્યારે ભગવાનના પાર્ષદોથી કેમ રહેવાય, એટલે ભગવાનના પાર્ષદો આવ્યા છે. પ્રહલાદ સ્થાલધારી તરલ ગતિતયા ઉદ્ધવ કાંસ્યધારી વીણાધારી સુરર્ષિ સ્વર કુશલતયા રાગ કરતાર્જુનો ભૂત ઇન્દ્રો વાદિન મૃદંગ જય જય સુકરા કીર્તને તે કુમારા યત્રાગ્રે ભાવપ્યા સરસરચનયા વ્યાસપુત્રો બભૂવ. પછી શ્રીમદ ભાગવત ની કથા, એમાં સુખદેવજી જેવા સમર્થ વક્તા આવ્યા. એટલે સમર્થ વક્તા આવે એટલે પછી ભગવાનના પાર્ષદોને આવવું પડે. એટલે ભગવાનના પાર્ષદો સંગીત મંડળી હારે આવ્યા, એકલા નહીં. પ્રહલાદજી મહારાજ હાથમાં કરતાલ લઈને આવ્યા, પણ પ્રહલાદજીને કરતાલ બહુ ગમે. તરલ ગતિતયા ચોદ્ધવ કાંસ્યધારી, અને ધીમી ગતિએ ચાલનારા ઉદ્ધવજી હાથમાં કાંસ્યા મંજીરા લઈને આવ્યા. જે ઉદ્ધવજીએ ઉદ્ધવ સંપ્રદાય આપણને સોંપ્યો, સ્વામિનારાયણ સંપ્રદાય. આ ઉદ્ધવજી હાથમાં કાંસ્યા મંજીરા લઈને આવ્યા. વીણાધારી સુરર્ષિ, નારદજીના હાથમાં વીણા તો હતી જ. વીણાધારી સુરર્ષિ પ્રહલાદ સ્થાલધારી તલલ ગતિતયા ચોદ્ધવ કાંસ્યધારી વીણાધારી સુરર્ષિ સ્વર કુશલતયા રાગ કરતા અર્જુનો ભૂત. સ્વર કરવામાં કુશળ અર્જુન જુદા જુદા રાગ આલાપવા માંડ્યો. બહાર, ભોપાલી, માલકોસ, આવા જુદા જુદા રાગ અર્જુન કરવા લાગ્યા. એ સમયે ઇન્દ્ર મહારાજ આવ્યા છે. ઇન્દ્ર મૃદંગ વગાડવા લાગ્યા. અત્યારે મૃદંગ પહેલું વાદ્ય, પણ એ મૃદંગમાં જ્યારે યથાકથિત રાગો ન વાગી શક્યા ત્યારે એ જ મૃદંગમાંથી 2 વિભાગ થયા, જેને આજે આપણે તબલા કહીએ. ઇન્દ્ર મૃદંગ વગાડવા માંડ્યા અને સનક, સનંદન, સનાતન, સનત કુમાર જય જયકાર કરવા લાગ્યા. જય હો, હરિ બોલ, હરિ ઓમ, આમ જય જયકાર કરવા લાગ્યા. અને આ બધાયની આગળ ભાવાવેશ બનેલા સુખદેવજી એનાથી રહી શકાયું નહીં. કેમ કે કહેવાય છે ને કે ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનની કથા સાંભળે અને એમાંય ભગવાનનું કીર્તન આવે ત્યારે ભક્તના પગ થનગનાટ કરવા માંડે, હાથમાં કરતાલો ધ્રુજવા માંડે, હૃદય પવિત્ર થવા માંડે, આંખ રડવા માંડે. કારણ આ ભક્તની ઉચ્ચ કક્ષા છે. ધાર્યા વગર, ભગવાનની કૃપા વગર કોઈ પણ વસ્તુ થતી નથી. તો આવો, ત્યાં પણ ભગવાન નામ સંકીર્તન થયું અને અહીંયા પણ આપણે ભગવાન નામ સંકીર્તન કરી અને આગળ વધીએ. શ્રીમન નારાયણ નારાયણ હરિ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ હરિ તેરી લીલા સદ
सबसे प्यारी प्यारी तेरी लीला सबसे प्यारी प्यारी हरि हरि तेरी लीला सबसे प्यारी प्यारी हरि हरि तेरी लीला सबसे प्यारी प्यारी लक्ष्मी नारायण नारायण हरि हरि 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 सूर्य 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 नारायण नारायण हरि हरि सत्य 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 नारायण नारायण हरि हरि वेद 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 नारायण नारायण हरि हरि स्वामी नारायण 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 हरि ओम नमो नारायणाय ओम नमो नारायणाय हरि ओम नमो
લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ એ સમયે ભગવાનના પાર્ષદોએ આવી ભગવાન નામ સંકીર્તન કર્યું છે, ભગવત કીર્તન કર્યું છે. સવે ઊભા થઈ ભગવત કીર્તનમાં જોડાઈ પોતાના હૃદયના ભાવને પ્રગટ કર્યો છે. અને હૃદયનો જ્યારે ભાવ પ્રગટ થાય ત્યારે ભગવાન સાતત્યતાને સ્વીકારી અને પોતે પધારે છે. ભગવાન નામ કીર્તન થયું એટલે ભગવાનને થયું કે મારું નામ લીધું એટલે હવે મારે જવું પડે. એટલે હવે ભગવાન પોતે આવે છે. ભગવાન આવ્યા અને એ સમયે નારદજીએ ભગવાનને જોયા એટલે ભગવાનનો જય જયકાર કરીને પછી ભગવાન પાસે વચન માંગ્યું કે હરિ, જેમ અહીંયા પધાર્યા એમ જ્યાં જ્યાં કથા થતી હશે ત્યાં ત્યાં બધે જશો. ભગવાને કીધું તથાસ્તુ. જોઈએ છીએ આપણે 7 દિવસમાં ભગવાન ક્યારે આવશે. એક દિવસ તો આવશે, જેને આવવું જ પડે. જ્યાં એની કથા હોય તેને આવવું જ પડે. પણ એ કયા રૂપમાં આવશે આપણને ખબર નથી. એ કયા માધ્યમે આવશે આપણને ખબર નથી. કેમ કે ભગવાન જો શંખ ચક્ર ગદા પદ્મ લઈને આવે ને તો આજે આપણે પાછા કહીએ કઈ નાટક કંપનીમાં કામ કરો છો. સીધા વેશ લઈને આવી ગયા અને વાતે ખોટી નથી ભાઈ. આપણી શ્રદ્ધાનું કેન્દ્ર આપણા ઈષ્ટદેવ હોય. એ બહુરૂપીય હનુમાનજી મહારાજનું રૂપ લઈને આવે એટલે આપણને એમ થાય કે દાદા છે. કેમ કે ભગવાનનું પ્રારૂપ બને એટલે આપણને એના પર દયા આવે. પણ દુઃખ ત્યારે લાગે જ્યારે એ હનુમાન દાદાનું રૂપ એને લીધું હોય, એનું મોઢું તો આપણને વર્તાયની કોણ બન્યું ખબર ન પડે. દુઃખ ત્યારે થાય કે એ પાણીપુરી લારીએ પાણીપુરી ખાતા હોય. એટલે હાચા ઓળખી શકાતા નથી, ખોટા છે વર્તાતા નથી. હરિ આવશે, ભગવાન એક દિવસ તો આવે જ, પણ કયા રૂપમાં અને કઈ રીતે આવે એનો આપણને કોઈ અંદાજ નથી. 2 શ્લોક અંતમાં લખ્યા. શ્રીમદ ભાગવત અસારા સંસારમાં પોતાના ક્ષેમ એટલે કલ્યાણ માટે પણ જો શ્રીમદ ભાગવત કથાને સાંભળવામાં આવશે એના જીવનનું કલ્યાણ થશે. સમય મળ્યો છે તો વ્યર્થ સમયને જવા ન દેવો. મનુષ્ય શ્રીમદ ભાગવતનું રસપાન ગાન ધ્યાન અનુષ્ઠાનથી યુક્ત બનીને ભાગવત કથાને યોગ્ય બનાવી એનું મહાત્મ્ય કથન કર્યું છે. કૃષ્ણને પ્રિય બધાએ પાપોને શમન કરનારો આ દિવ્ય શાસ્ત્ર શુકાચાર્ય મહારાજના મુખે વર્ણિત થઈ પરીક્ષિત રાજાને તૃપ્ત કરનારો બન્યું છે. એ જ કથા મને અને તમને સૌને તૃપ્ત બનાવે એ હેતુ આ શ્રીમદ ભાગવત કથા ગાવામાં આવી છે. રસ પ્રવાહ સંસ્થેન શ્રી શુકે નેરિતા કથા કંઠે સંબધ્યતે યેન સ વૈકુંઠ પ્રભુર્ભવેત. કંઠે સંબધ્યતે યેન સ વૈકુંઠ પ્રભુર્ભવેત. રસ પ્રવાહથી યુક્તા કથાને જે કોઈ કહેશે, સાંભળશે અથવા વાંચશે અથવા પોતાના કંઠમાં ધારણ કરશે એટલે કંઠસ્થ કરશે આ કથાને, એને ભગવાનનું વૈકુંઠ પ્રાપ્ત થશે, જેમાં શંકાને સાધન નથી. એટલા માટે કીધું છે કથા સાંભળો એટલી યાદ રાખો. વૈકુંઠના વાસી બનીશું, ભગવાનના ધામને પ્રિય કરનારા બનીશું. એમ કહી ભાગવતજીના મહાત્મ્યને ગાનાર પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્યનું પુષ્પ પ્રભુ ચરણે સાદર સમર્પિત કરું. જય જય શ્રી પદ્મ પુરાણે દિવ્ય મીમાંસા યુક્ત શ્રીમદ ભાગવત મહાત્મ્ય સ્વરૂપ ષષ્ઠોધ્યાય કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રીમદ ભાગવતના મહાત્મ્યનું પુષ્પ પ્રભુ ચરણે સમર્પિત. પ્રથમ સ્કંદ, પ્રથમ અધ્યાય, પ્રથમ શ્લોક. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. જેનાથી જન્મ, પાલન અને સંહાર યોગ્ય છે,
ચારતેશ્વર વિઘ્નેશ્વરાટ આ બધું કરવા છતાંય જે આપણાથી જુદો નથી, પરમાત્મા આપણામાં જ છે ને આપણે પરમાત્મામાં જ છીએ, આપણાથી જુદું કાંઈ નથી. પિંડેશો બ્રહ્માંડે, બ્રહ્માંડેશો પિંડે. તેને બ્રહ્મરદા યાદિ કવયે મયંતિ અત્સુર હે ને જ પોતે પોતાની વાણી બની, પોતાનો ઉપદેશ બની, પોતાનું શાસ્ત્ર બની બ્રહ્માદિકના હૃદયમાં જઈ ઉપદેશ કર્યો છે, જે ઉપદેશ દેવતાઓને પણ મોહિત કરે છે. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, આકાશ પંચભૂતોને ગ્રહણ કરનારો આ જીવ પંચભૌતિક દેહમાં રહે છે. પંચભૌતિક દેહને જીવ સાથે કોઈ સંબંધ નથી, છતાંય ભગવાન જીવને આ દેહમાં ટકાવી રાખે. બપોરે ખાધેલું પચ્યું ન હોય તો ઉલટીમાં બધું નીકળી જાય છે, પણ કોઈ દી જીવ નીકળી ગયો ભાળ્યો, છતાંય ટકાવી રાખે છે. અને જીવને પાછા એમ આપણે નીકળવા દઈએ એમ નથી. બીજું બધું હચવાય કે ન હચવાય, પણ જીવને બહુ હચવીએ છે. તેજો વારી મુદામ યથા વિનિમયો ત્રત્ર સર્ગો મૃષા, ત્રણેય સર્ગોથી મૃષિત થઈ અને જે પરમાત્મા પોતાની લીલાધર લીલા કરી અને સમગ્ર જગતને પોતાના આધારે ટકાવી રાખે છે. ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. એ ધારણા પરમાત્માની ધામનું નિરૂપણ કરવા સમર્થ છે. સ્વેન સદા એ પોતાની જ અનુભૂતિ પોતાને જ માધ્યમ બનાવી અને પોતાને જ કહે છે. નિરસ્તકુહકમ, જે પરમાત્માને પ્રાપ્ત કરવો આમ પાછો અઘરો નથી અને માની એટલો હેલોય નથી, એવા સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ. અહીંયા છે ભાગવત પણ લખ્યું નહીં કૃષ્ણ પરમ ધીમે. જો લખે તો કૃષ્ણને માનનારા એમ સમજે કે આ કથા માત્ર અમારા માટે છે. જો લખે રામમ પરમ ધીમે તો રામને માનનારા એમ માને કે આ ગ્રંથ કેવલ અમારા માટે છે. ન લખ્યું શક્તિમ પરામ ધીમે તો શક્તિના ઉપાસકોને એમ થાય કે આ ગ્રંથ અમારા માટે છે. ન લખ્યું સૂર્યમ પરમ ધીમે તો એમ થાય સૂર્યના ઉપાસકોને કે આ ગ્રંથ કેવલ અમારા માટે છે. વેદવ્યાસે સમજી વિચારીને લખ્યું કે સત્યમ પરમ ધીમહિ, આ ગ્રંથ એના માટે છે જેના જીવનમાં સત્ય છે, જે સત્યનો ક્યારેય લય કરી શકતો નથી, જે સત્યનો ક્યારેય ત્યાગ નથી કરી શકતો, એના માટે જ આ ગ્રંથ છે. તો સત્ય સ્વરૂપ પરમાત્માની વંદના કરી બીજા દિવસના મધ્યાહન સત્રને વિશ્રામ દેતા પૂર્વ હનુમાન ચાલીસાનો પાઠ કરી કથાને વિરમીએ. શેષ સત્ર બપોરે 3 કલાકે શેષ કથાનો ન્યાય આપી અને કથાના દર્શન કરીશું. તબ તક શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બરનૌ રઘુબર વિમલ જસુ જો દાયક ફલ ચાર. बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या देहु मोहि धरहु कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर. रामदूत जगुलित बल धामा, अंजन पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी. कंचन बरन बिराज सुबेसा, कानन कुंडल कुंचित कैसा. हाथ वज्र ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर. प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा. भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे. आय सजीवन लखन जियारे, श्री रघुवीर हर्षि उर लाए. रघुपति गिनहि बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई. सहस्र तुम यश गावे, अस भई श्रीपति कंठ लगावे. सनकादिक ब्रह्मांड महेशा, नारद सारद सहित अहिंसा. जम कुबेर दिख
काल जहाते, कभी कोविद कही सके कहाते। तुम उपकार सुदृढ़ किन्हा, राम मिलाए राजपद दिन्हा। कुमार मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। योग शास्त्र जो जन पर भानो, लील्योता हिम धुर पर जानो। प्रभु मुद्रिका मिल मुख माई, जल ढिला गए अचरज नाई। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते। राम द्वारे तुम रखवारे, हो तन आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी चरना, तुम रक्षक हमको डरना। आपन तेज सहारो आपे, तीनों लोक हाकते कापे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जग नाम सुनावे। हे नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमंत बीरा। संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। हे सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन बल पावे। चारों जुग पर ताप तुम्हारा, है परिसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, सुर कंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता, सबर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम तुम्हारे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई। संकट कटे ये सब पीरा, जो सुनो हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, सुट्टी बंदे वहाँ सुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होई सिद्धि साखी गौरी सा। तुलसीदास सदाए चेरा, कीरे नाथ हृदय में डेरा। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। पवन पुण्य संकट हरण, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसौ सुरभूप। सियावर रामचंद्र की जय, बोलिए रामचंद्र की जय। पवन सुत हनुमान की जय, बोलो भाई सब सब संतन की जय। उमापति महादेव की जय। उमाकांत स्मरणं विधेय नमः पार्वती पते। हर हर महादेव। जय जय श्री राधे, 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 जय जय श्री राधे। श्री वृंदावन विहारी लाल की जय। એક સાથે મધ્યાહન સત્ર વિરમે છે એ પૂર્વ આપ સર્વના હૃદયસ્થ પ્રભુના ચરણ કમલમાં મારા ભાવસભર વંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. હવે આપણા સૂત્રધારને સંચાલન સોંપી કથા વિરમે છે. પુનઃ પાછા 3 કલાકે હરિકથામાં પ્રવેશીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. ભાગવત સપ્તાહ જુદા જુદા કથા સાથે સંકળાયેલી છે. અત્યારે શાસ્ત્રીજી આપણને ધંધુકારીના મોક્ષની કથા સંભળાવી. તમે જુઓ, સારા કર્મ કરો તો સારા કુળમાં જન્મ પ્રાપ્ત થાય. અમે તો શાસ્ત્રીજી ખૂબ ભાગશાળી કે અમને પીપલા જેવું ગામ મળ્યું, બ્રાહ્મણોનું ગામ અને સત્સંગી ગામ. ભગવાન અમારા ગામમાં પધારેલા છે. બાકી અમે સેવક જ્ઞાતિ કહેવાય, અને સેવક જ્ઞાતિમાં આવો વિચાર આવે એ માત્ર ને માત્ર અમે બ્રાહ્મણો સાથે મોટા થયા એને લીધે જ તે આ શક્ય બન્યું છે. અમારા વજુ દાદાના મોટા દીકરા છે ને ઘનશ્યામભાઈ, એમ કે એને ઘણા એમ કે તમારા બાપ દાદાએ પુણ્ય કર્યું ને એટલે તમે આ કુટુંબમાં જન્મ લીધો. એટલે ઘનશ્યામભાઈ એમ કે અમે પુણ્ય કર્યું છે ને કે તમે બીજે ન જઈએ એમ અમે પણ કંઈક પુણ્ય કર્યું છે એટલે અમને વાલજી દાદા જેવો પરિવાર મળ્યો, પીપલા જેવું ગામ મળ્યું. નકર ઘણા બધા ગામ એવા છે, હું તો ઘણા બધા ગામ રેખડ્યો.
કે એ ગામમાં સત્સંગ તો શું સારું મંદિર પણ નથી હોતું અને ક્યાંય નદી નાળામાં પડ્યા હોય પી પીને. એટલે અમને જે અમારું કર્મ હશે આગલા જન્મનું જે કાંઈ એને લીધે અમને વાલજી દાદા જેવો પરિવાર મળ્યો અને અમે આ ભાગવતની સાથે દ્વારકાના નાથને એવી પ્રાર્થના કરીએ કે અમારા વંશમાં ગોકર્ણ જેવા સંતાનો પ્રાપ્ત થાય, જેથી કરીને આ વંશને આગળ વધારે, સારી નામના અપાવે. ઘણી જ બધી કથાઓ આવી. ત્યાર પછી પ્રકૃતિની પણ વાત આવી. ભારતમાં તો ઘણા જ બધા લોકો આવ્યા, શકો આવ્યા, હુણો આવ્યા, પ્રહલાવ આવ્યા, આર્ય આવ્યા. તેમ છતાં જો આપણી સંસ્કૃતિનો જે નાશ નથી થયો એનું કારણ કે સતત આવી ભાગવત કથાઓ, રામાયણ કથાઓ, સત્સંગમાં આપણો જીવ છે. એને માટે આપણે આપણી સંસ્કૃતિ ટકાવી રાખી છે. એટલે કૃષ્ણચંદ્રમણી ભારતમાં 2 મોહન થયા. 2માં પાછું બાપુ એટલું બધું સંકલન કે એક જન્મો સૌરાષ્ટ્રમાં અને મૃત્યુ છે એ ઉત્તર પ્રદેશમાં થયું. એક ઉત્તર પ્રદેશમાં જન્મ અને મૃત્યુ સૌરાષ્ટ્રમાં થયું. તમે જો કૃષ્ણ ભગવાન છે એનો જન્મ છે એ ઉત્તર પ્રદેશમાં ગોકુળ મથુરામાં અને મૃત્યુ આપણા અહીંયા સૌરાષ્ટ્ર ભાલકા તીર્થ. અને ગાંધીજી છે એ જન્મ પોરબંદર અને મૃત્યુ પામ્યા દિલ્હી. કારણ કે ભગવાને કીધું છે કે જ્યારે જ્યારે આ ધર્મનો લય થશે ત્યારે હું કોઈ પણ સ્વરૂપે આવીશ. એટલે એનું નથી કીધું ગદા અને ચક્ર અને બાણ લઈને જ આવીશ, કોઈ પણ સ્વરૂપે આવશે. એટલે આપણી સંસ્કૃતિ ટકાવી રાખવા માટે સતત કોઈને કોઈ સ્વરૂપે ભગવાન આવશે એવી સરસ મજાની વાત છે એ કરી. આપણું જે શરીર છે એ 5 તત્વોથી બનેલું છે, પ્રકૃતિથી બનેલું છે. તો આપણી ફરજ બને છે કે આપણે પ્રકૃતિનું જતન કરીએ. અહીં આપણે જે ચા પાણી પીએ છીએ અથવા તો કોઈ બાળક નાસ્તો કરે તો અડખે પડખે પ્લાસ્ટિક ન રહે, એના કપ ન રહે, એની માટે આપણે ડસ્ટબિનની વ્યવસ્થા કરી છે, ત્યાં જાય એ જરૂરી છે. ઓકે, અસ્તુ. જય શ્રી કૃષ્ણ. બહારથી પધારેલા મહેમાનો માટે અને